राधे गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण। થેન્ક યુ। તો આપણે ચર્ચા કરી રહ્યા છીએ ભક્તિ શાસ્ત્રીના કોર્સ અંતર્ગત, અને આજે આપણે ચેપ્ટર નંબર 1 તરફ આગળ વધી રહ્યા છીએ। ચેપ્ટર 1 ની જે શરૂઆત થઈ રહી છે, જસ્ટ અ મિનિટ, વર્ણાશ્રમ ધર્મ ની તમે લોકો ચર્ચા કરતા હતા। તો હવે વ્યાખ્યા તમે જોઈ લીધી? વર્ણાશ્રમની વ્યાખ્યા શું થાય? હા વિશાલ પ્રભુ, પ્રભુજી। બોલો હા બોલો બોલો બોલો। ત્યાં સુધીમાં હું પીપીટી રન કરી લઉં। બોલો બોલો બોલો, વર્ણાશ્રમ એટલે શું? હરે કૃષ્ણ પ્રભુજી। હરે કૃષ્ણ। વર્ણાશ્રમ, હા વર્ણાશ્રમ આશ્રમની તમે વાત કરી તો વર્ણાશ્રમ વિશે તો આપણે માતાજીએ કીધું એ પ્રમાણે, અને આશ્રમ જે છે ને એ પહેલું બ્રહ્મચાર્ય છે, પછી ગૃહસ્થ છે, પછી વાનપ્રસ્થ અને છેલ્લું છે સંન્યાસ। તો એ પ્રમાણે કહેવાય ને જીવન જીવવાનું આવે છે। હરે કૃષ્ણ। હરે કૃષ્ણ। વર્ણ અને આશ્રમ। હવે મને કહો કે જે 4 વર્ણ જે છે, બરાબર, એ ગુણ પ્રમાણે કયા કયા ગુણ પ્રમાણે 4 વર્ણ છે? એનીબડી? હરે કૃષ્ણ, કમ ઓન, રેઝ યોર હેન્ડ। શ્રી કૃષ્ણ। સ્વર્ણાંગી માતાજી બોલો, સ્વર્ણાંગી માતાજી। હરે કૃષ્ણ પ્રભુજી। બ્રાહ્મણ જે વર્ણ છે હમ એ જ્ઞાન અને શાસ્ત્રનું જેને જ્ઞાન હોય, હમ ક્ષત્રિય એટલે જે રક્ષા કરતા હોય, ને તમે મને ગુણ પ્રમાણે આપો, ગુણ। હા એટલે એનો ગુણ એ જ ને જ્ઞાન, કે નહીં? ઓકે ઓકે, વાંધો નહીં, કમ્પ્લીટ કરી દો, ચાલો પેલા એકવાર અધ્યાત્મ કમ્પ્લીટ કરે, કરી દો। હા, પછી? ક્ષત્રિય એટલે શાસન કરે કે રક્ષા કરે। હા પછી વૈશ્ય એટલે આપણે એકચ્યુઅલી તો ખેતીવાડી ને એ બધું કરતા હોય એને કહેવાય, પણ અત્યારે તો વેપાર ધંધો કરે છે ઈ। અને ઓકે શુદ્ર એટલે જે સહયોગ કરે સેવા ઓકે, કરવામાં। થેન્ક યુ થેન્ક યુ। ધાર્મી માતાજી, સોરી, વિક્રમી કૃષ્ણ પ્રભુ બોલો। ધાર્મી માતાજી હમણાં બોલ્યા, વિક્રમી પ્રભુ બોલો। ગુણ પ્રમાણે વિભાજન વર્ણાશ્રમ ધર્મમાં। બ્રાહ્મણ નો ક્વોલિટી હોય એટલે વેદોનું જ્ઞાન અને નહીં નહીં પ્રભુ, ગુણ મતલબ સત્વગુણ, રજોગુણ, તમોગુણ, હું એની વાત કરતો હતો। સ્વર્ણાંગી માતાજી પાસે એ જ મારે આન્સર જોઈતો હતો। તમે કહો, અ નારાયણી સુવિનારાયણ માતાજી બોલો। હરે કૃષ્ણ પ્રભુજી। બ્રાહ્મણ છે એ શાંત હોય, વૈરાગ્ય અને સત્ય અરે હું એનામાં એમ કઉ ગુણ હોય। છું મારા માતાજીઓ કે ગુણ મુજબ મતલબ સત્વગુણ, રજોગુણ અને તમોગુણ પ્રમાણે બ્રાહ્મણમાં કયો ગુણ હોય, ક્ષત્રિયમાં સત્વ કયો ગુણ ગુણ હોય, એ હું પૂછી રહ્યો છું। બ્રાહ્મણમાં સત્ય ગુણ હોય અને હા, ક્ષત્રિયમાં છે એ મિક્સ હોય બે। નો હોય મિક્સ, એમાં રજોગુણ હોય। ચાલો પછી વૈશ્યમાં? વૈશ્ય છે ઈ સત્વ ગુણમાં આવે। વૈશ્ય સત્વગુણમાં આવે કોઈ દિવસ? રીડિંગ નથી રજોગુણ કરતા એનો આ પ્રભાવ છે, આપણે વાંચતા નથી એનો આ પ્રભાવ છે। કોણ બોલશે હરે વ્યવસ્થિત કૃષ્ણ રીતે? પ્રભુજી। યુ હરે શુડ રીડ। કૃષ્ણ। જુહી માતાજી બોલો, ચાલો। બ્રાહ્મણમાં સત્વગુણ હોય છે, હમ ક્ષત્રિયમાં રજોગુણ હોય છે, વૈશ્યમાં રજોગુણ અને તમોગુણ બંને હોય છે, અને હા, શૂદ્રની અંદર ખાલી તમોગુણ હોય છે। પરફેક્ટ। આ ગુણ કર્મ વિભાગ જ છે। આ આપણને યાદ ન હોય તો આપણે કેવી રીતના વર્ણાશ્રમ ધર્મને આજ સમજી શકવાના છે? કારણ કે આજનો જે પાયો છે, જે કે આ એકમ, આજે યુનિટ જે ચાલુ થઈ રહ્યો છે, આજે આ યુનિટનો બેઝ છે વર્ણાશ્રમ ધર્મને સમજવું। અર્જુનનો ક્ષત્રિય ધર્મ, બરાબર, એ આપણે કેવી રીતના સમજી શકીશું? વર્ણ પ્રમાણે એને એ ધર્મ અપનાવશે તો પણ એને પાપ નહીં લાગે, આપણે ભણી ગયા છીએ। તો વર્ણ આશ્રમ આપણે સમજવો પડશે, અને વર્ણાશ્રમ ધર્મ અને કૃષ્ણ ભાવનામૃત વચ્ચેનો સંબંધ આપણે સમજવો પડશે, બરાબર? ઓકે, આગળ શ્રી પ્રભુપાદજી શું કહે છે કે આ વિષય ભક્તિ શાસ્ત્રીને સમજવા માટે ખૂબ જ જરૂરી છે। તે ભગવદ્ ગીતાના પ્રથમ શ્લોકમાં રજૂ કરવામાં આવ્યો છે। પ્રથમ શ્લોક ધર્મ ક્ષેત્રથી ચાલુ થાય અને 18મા અધ્યાયની અંદર જે 18.70મો જે શ્લોક છે, એમાં ધર્મમ સંવાદમ જે શબ્દ આવે છે, ત્યાં સુધી જે બધી ચર્ચાઓ છે એ ઓલમોસ્ટ, બરાબર, ધર્મના સિદ્ધાંતોને રિલેટેડ ચર્ચાઓ છે, બરાબર, કે કેવી રીતના ઓરિજિનલ ધર્મને ફરીથી એસ્ટાબ્લિશ કરવો, બરાબર।
આ યુનિટનો હેતુ છે. થોડી ચર્ચાઓ આવશે આજની, એટલે તમે લોકો રેડી થઈ જાઓ, કારણ કે તમે લોકો રીડિંગ કર્યું હશે. હવે આગળ ઘણી બધી વખત બ્રેકઆઉટ રૂમમાં ચર્ચા થશે, ગ્રુપ ડિસ્કશન થશે, આવું બધું આવશે આગળ. બરાબર. તો પેલી ચર્ચા છે કે ભગવાન કૃષ્ણ દ્વારા ભગવદ્ ગીતા બોલાય ત્યાં સુધીની ઘટનાઓનું તમારે વર્ણન કરવાનું છે. મતલબ મહાભારત શોર્ટમાં આપવાનું છે. આનો મતલબ એવો થયો. કોણ બોલશે આ પ્રશ્નનો જવાબ? યુદ્ધભૂમિ ઉપર બરાબર ભગવદ્ ગીતા બોલાય ત્યાં સુધીનો જે ઘટનાક્રમ જે થયો એ ઘટનાક્રમને તમારે શોર્ટમાં, નોટ ઇન ડિટેલ, વિધિન 1 or 2 મિનિટમાં તમારે આપી દેવાનું છે. જીજ્ઞા માતાજી બોલો. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. પ્રભુજી, પાંડુરાજા અને ધૃતરાષ્ટ્ર બે ભાઈઓ હતા. હમ ધૃતરાષ્ટ્ર મોટા હતા પણ હમ આંખેથી અંધ હતા, એટલે પાંડુરાજાને રાજા તરીકે નિમાયા હતા. એટલે હમ એના પુત્રો છે એ જ તે ખરેખર જયારે મોટા થાય ત્યારે ઉત્તરાધિકારી બને. પણ બરાબર. પાંડુરાજાનું અકાળ મૃત્યુ થઈ ગયું એટલે ધૃતરાષ્ટ્રને કાર્યકારી રાજા તરીકે નિમાયા. પણ પછી એને એવું થઈ ગયું કે હવે મારા છોકરાઓ જ તે શાસન સંભાળે. એટલા માટે જયારે છોકરાઓ રાજ્ય સંભાળવા જેવડા થયા ત્યારે ધૃતરાષ્ટ્ર અને એનો સૌથી મોટો છોકરો દુર્યોધન, કે જે બહુ કપટી હતા, એને એવું નક્કી કર્યું કે આપણા લોકોને મારી નાખીએ. એટલે મારવા માટે એને ઘણા બધા કાવા દાવા કરેલા, એમાં લાક્ષાગૃહ ને એ બધું બનેલું. તે છતાંય તે લોકો એમાંથી પાર ઉતરી ગયા. પછી માંગે છે કે ભાઈ અમને અમારું રાજ્ય આપો, તો એ ના પાડી દે છે કે નહીં આપીએ. પછી લોકો એને કે છે કે ભાઈ તમે મારી સાથે ધ્રુત ક્રીડા રમવા બેસો એમ. અને પ્રભુજી હજી વચ્ચે મિસ થઈ ગયું કે કૃષ્ણ ભગવાન આવે છે કે ભાઈ તમે એવું નહીં કરો, તમે એટલીસ્ટ એ લોકોને 5 ગામ આપો. ત્યારે દુર્યોધન ના ઓકે, એ પાડી તો દે. પછીનું ને, એ તો વનવાસ થઈ ગયો પછીની વાત છે ને. તમે આમ વનવાસ પછી, હા સોરી સિક્વન્સ પ્રભુજી, બધો આડો અવળો થઈ ગયો, હા થોડો પણ બાકી સિક્વન્સ બધું બરાબર. સિક્વન્સ થોડો આડો અવળો થઈ ગયો. બીજા કોઈને હા. બોલવું છે? ધાર્મી માતાજી બોલો, કઈ રીતના સિક્વન્સમાં બોલો, હરે નાનપણથી બોલો. કૃષ્ણ પ્રભુજી. હા. હા એટલે પ્રભુજી જે કહેવાય ને ભીષ્મ પિતાના કહેવાય ને ફેમિલીમાં એક કુરુ વંશમાં છે ને પાંડુ રાજા અને જે કહેવાય ને ધૃતરાષ્ટ્ર એ બંને હમ ભાઈઓ હતા, પણ આંખથી અંધ હતા ધૃતરાષ્ટ્ર. પછી છે ને પાંડુરાજને આપવાના હતા રાજ્ય, પણ એ કહેવાય ને વહેલા મૃત્યુ પામી ગયા. તો પછી કહેવાય ને ધૃતરાષ્ટ્ર બધું સંભાળતા હતા, પણ બંને જે કૌરવો હતા અને પાંડુપુત્ર બંને જોડે જ આશ્રમમાં ભણતા હતા ગુરુકુળમાં. પછી જેમ જેમ મોટા થયા તો પછી એ ઈર્ષા કરતા એમ, પાંડુ જે હતા પાંડુ પુત્રો સાથે ઈર્ષા કરતા એમ કે મારું મતલબ મારું રાજ્ય મારા છોકરાને મળવું જોઈએ, મારા પુત્રોને એમ. કે કહેવાય ને દુર્યોધનને મળવું જોઈએ, અને દુર્યોધનને પણ પાંડુ પુત્રો સાથે આમ ઈર્ષા હતી. તો જેમ જેમ મોટા થયા ને પછી કહેવાય ને એ જે ચોપાટ રમવાનું આવે છે ને એમાં એ લોકો કહેવાય ને મતલબ પાંડુ પુત્રોને બોલાવે છે, અને એમાં પછી હારી જાય છે. તો 14 વર્ષનો એમને વનવાસ થાય છે, 13 વર્ષનો. તો 13 વર્ષનો વનવાસ થાય છે, પછી પાછા આવે છે. તો જ્યારે પાંડવો પાછા આવે છે ત્યારે એ છે ને માગે છે, એ જે રાજ્ય હોય છે એ માગવા જાય છે. તો ત્યાં આગળ એ પછી કહે છે દુર્યોધન કે હું 100ની અણી જેટલું પણ એ છે ને જ્યારે દૂત બનીને જાય છે ને ભગવાન કૃષ્ણ, ત્યારે કહે છે કે હું છે ત્યારે 5 ગામ માગે છે ભગવાન. તો પણ એવું કહે છે કે હું 100ની અણી બરાબર પણ હું નહીં આપું એમ. અને પછી કહેવાય ને યુદ્ધ કરવાનું બને છે એમ કે હવે યુદ્ધ કરવું પડશે એવી રીતે. અને પછી કહેવાય ને યુદ્ધ થાય છે ત્યારે કહેવાય ને જ્યારે અર્જુન સામે આવે છે ભીષ્મ પિતા અને ગુરુ દ્રોણની સામે, ત્યારે પછી કહેવાય ને એ મૂંઝાઈ જાય છે. પછી ભગવાન એમને ભગવદ્ ગીતા કહે છે. ઓકે, હરે થેન્ક યુ. કૃષ્ણ. સરસ. મોટું મોટું શોર્ટમાં મહાભારત આ જ પ્રમાણે ચાલે છે જે તમે બધા કહો છો. બરાબર. નાનપણથી ધૃતરાષ્ટ્ર અને પાંડુ બે વચ્ચે ખૂબ પ્રેમ. બરાબર. ધૃતરાષ્ટ્ર જન્મથી અંધ, જેથી એને રાજગાદી ના મળી અને પાંડુને રાજગાદી ઉપર બેસાડવામાં આવ્યા. પાંડુ પુત્રથી એક ઋષિમુનિનો અપરાધ થયો, ઋષિની હત્યા થઈ, બ્રહ્મ હત્યા થઈ, અને એના પ્રાયશ્ચિત માટે એ જંગલમાં ગયા, અને ત્યાં જ અલ્ટિમેટલી એમને પ્રાણ ત્યાગ થયા. બરાબર. એમના શ્રાપના કારણે પાંડુ રાજાનું મૃત્યુ થયું, અને બધો કાર્યભાર છે ધૃતરાષ્ટ્રના હાથમાં આવી ગયો. અને પછી માદ્રી માતાજી છે પાંડુ રાજા સાથે સતી થાય છે, શરીરનો ત્યાગ કરી દે છે. અને કુંતી મહારાણી છે એ 5 બાળકોને લઈને હસ્તિનાપુર આવે છે, પણ એની સાથે ઓરમાયું વર્તન કરવામાં આવે છે, અને નાનપણથી જ એમને મારી નાખવાની બધી યોજનાઓ ચાલી રહી છે. કારણ કે એકચ્યુઅલી યુધિષ્ઠિર સૌથી મોટા હતા, અને ધૃતરાષ્ટ્ર છે કાર્યકારી રાજા હતા, નોટ પરમેનન્ટ રાજા. ટેમ્પરરી એને આપ્યું હતું. જેવા યુધિષ્ઠિર મહારાજ મોટા થાય તો રાજ્ય શાસન એના હાથમાં આપી દેવાની વાત હતી.
તો એ કાર્યકારી જે રાજા હતા પણ એને કાર્યકારીની પરમેનન્ટ રાજ્ય જોઈતું હતું. એટલે એટલા માટે એમના બાળકોને પણ એવા જ એને સંસ્કાર આપ્યા, બરાબર, રાજગાદીના મોહના કારણે. અને નાનપણમાં ભીમને મારી નાખવો, જેમ જેમ મોટા થયા તો હેરાન કરવા, બરાબર, વારણાવ્રતનો અગ્નિકાંડ, બધાને બાળીને ભસ્મ કરી નાખવા, આ બધી યોજનાઓ ચાલી. માતા દ્રૌપદી સાથે લગ્ન થયા, દ્રૌપદી માતાનું વસ્ત્ર હરણ કરવામાં આવ્યું, તમને બધાને ખ્યાલ હશે, બરાબર. આ બધો સિક્વન્સ કન્ટિન્યુઅસ આ રીતના ચાલતો ગયો. ઇન્દ્રપ્રસ્થ વસાવ્યું અને ઇન્દ્રપ્રસ્થને પણ ખોટી રીતના પડાવી લેવા માટે ચોપાટની જે રમત છે, બરાબર, એના માટે આહવાન કર્યું. અને ક્ષત્રિય હોવાના કારણે ના ન પાડી શકવાથી યુધિષ્ઠિર મહારાજને બધા ગયા અને રમ્યા. હરે કૃષ્ણ. તો ગયા એ બધા, અને એમાં શકુની દ્વારા છલ કરવામાં આવ્યું અને બધું બચાવી પાડવામાં આવ્યું. આ લોકોને 13 વર્ષના વનવાસમાં મોકલી દેવામાં આવ્યા. ત્યાં પણ પાછળથી ઘણી બધી વખત હેરાન કરવા, વારણાવ્રતનો એકચ્યુઅલી અગ્નિકાંડ ત્યાં જ આવે છે. ઘણી બધી વખત હેરાન કરવાનું ઘણું બધું થયું. અને વનવાસ પૂરો થયો અને ફરીથી જ્યારે એનો કાર્યકાળ પૂરો થયો ત્યારે ભગવાન મધ્યસ્થી કરવા માટે જાય છે કે ભાઈ આપી દો રાજ્ય, તો કે નથી આપવું. 5 ગામડા આપી દો, 5 ગામડા નથી આપવા, 100ની નોક બરાબર જમીન પણ દુર્યોધન કે હું ન આપું. તો હવે ક્ષત્રિયો હતા એટલે કે ભીખ તો ના માગે, ભિક્ષા કરીને તો ખાઈ ના શકે, ક્ષત્રિયનો ધર્મ હતો કે કઈક નાનું એવું બરાબર જોઈએ, ભલે 2 ગામડા હોય તો એની ઉપર એનો વહીવટ ચલાવી અને ક્ષત્રિય છે પોતાનું ગુજરાન ચલાવી શકે. પણ 5 ગામડા આપવા માટે તૈયાર નહોતા. તો પછી છેલ્લે કોઈ રસ્તો વધતો નહોતો, બરાબર, મહાભારત થવા સિવાય, બરાબર. તો આવો સિક્વન્સ ચાલ્યો અને અલ્ટિમેટલી આ મહાભારતનું નિર્માણ થયું, તમને બધાને ખ્યાલ છે. ભગવાનની કોઈ ઈચ્છા નહોતી, ભગવાન તો પોતે શાંતિદૂત બનીને પણ ગયા હતા, પણ કોઈ માનવા માટે તૈયાર નહોતું ભગવાનનો. પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન તમને બધાને પૂછું છું, ભીષ્મ જે છે, બરાબર, ભીષ્મ દેવ, એમના પિતાનું નામ શું? ભીષ્મ છે કોના પુત્ર હતા? શાંતનુ રાજાના હેન્ડ્રેસ કરીને બોલવાની હેબિટ પાડજો પ્લીઝ. દયાલક્ષ્મી માતાજી હેન્ડ્રેસ કરીને બોલજો, જેથી ખબર પડે કેટલા લોકોને આવડે છે. બીજું કઈ નહીં, તમે ડાયરેક્ટ આન્સર આપી દેશો તો ખબર નહીં પડે ને. શાંતનુ રાજા, ચાલો, બરાબર. મહારાજ શાંતનુના પહેલા પત્નીનું નામ શું હતું? ચાલો હવે કહો. પહેલા પત્ની દેવયાની માતાજી બોલો. પહેલા પત્ની ગંગા માતા. ઓકે, માતા ગંગા. હરી બોલ, બરાબર, માતા ગંગા. ઓકે, મહારાજા પાંડુની માતાનું અને પત્નીનું નામ કહો. તો માતાનું નામ રાજેશ્વરી માતાજી કહો તમે. પાંડુની માતા સત્યવતી. સત્યવતી. ઓકે, અને એમની પત્નીનું નામ શું? મહારાજ પાંડુના. મહારાજ પાંડુના પત્ની. પાંડુના પત્નીનું નામ. મહારાજ પાંડુના માતા એકચ્યુઅલી સત્યવતી નહીં, એમાં થોડું કન્ફ્યુઝન છે. એમના માતાનું નામ અંબિકા. પાંડુ એટલે અંબાલિકા, સોરી, અંબાલિકા. અંબિકા ને અંબાલિકા. હા, એમાં અંબાલિકાના પુત્ર છે પાંડુ રાજા. પાંડુ રાજા. હા, એના પત્નીનું નામ બોલો ચાલો. પાંડુ રાજા ના. હા, પાંડુ રાજાની પત્ની માતા કુંતી અને કુંતી મહારાણી અને માદ્રી મહારાણી. ઓકે, ડન ડન. ચાલો નેક્સ્ટ, ધૃતરાષ્ટ્રની માતાનું નામ બોલો. ધૃતરાષ્ટ્રની માતાનું નામ જયશ્રી સુમંગલા માતાજી બોલો. ધૃતરાષ્ટ્રની માતા. હરે કૃષ્ણ. નથી આવતું. અર્ચના ગોહિલ માતાજી બોલો. અર્ચના ગોહિલ માતાજી. અંબિકા. અંબિકા. ધૃતરાષ્ટ્રની માતાનું નામ અંબિકા, બરાબર. એમના પત્નીનું નામ શું હતું? સ્વર્ણાંગી માતાજી, ધૃતરાષ્ટ્રની પત્ની ગાંધારી, બરાબર. પછી ભગવાન કૃષ્ણ દુર્યોધન પાસે કેટલા ગામડા માંગ્યા હતા? 5. અને પરીક્ષિત મહારાજ કોણ હતા? એનો આન્સર મને હેમા મોદી માતાજી આપો. પરીક્ષિત મહારાજ કોણ હતા? હેમા મોદી માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી, એ આપણે ઉત્તરાના પુત્ર હતા. અભિમન્યુ અને ઉત્તરાના પુત્ર હતા પરીક્ષિત મહારાજ. ઓકે, અભિમન્યુ અને ઉત્તરાના પુત્ર પરીક્ષિત મહારાજ. થેન્ક યુ. અને એનું શું યોગદાન છે પરીક્ષિત મહારાજનું? જીજ્ઞા માતાજી, પરીક્ષિત મહારાજનું યોગદાન શું છે? એને જયારે તક્ષકના કરડવાનો શાપ મળે છે ત્યારે એ સુખદેવ ગોસ્વામી પાસે ભાગવતમ સાંભળવાની ચેષ્ટા કરે છે અને આપણને લોકોને ભાગવત મળે છે. હા, એમના કારણે આપણે શ્રીમદ ભાગવત મહાપુરાણ મળ્યું, બરાબર.
તો આ જે કુરુવંશની સ્લાઇડ તમારી સામે છે, બરાબર, કેવી રીતના આ ચંદ્રવંશ છે એકચ્યુઅલી. ચંદ્રવંશમાંથી આવ્યું બ્રહ્માજીના પુત્ર અત્રિ, અત્રિના પુત્ર ચંદ્ર, અને એના પુત્ર બુદ્ધ, એમના પછી પુરુ, યયાતિ, બરાબર, પુરરવા, અને આ બધા ઘણા બધા રાજાઓ આવ્યા. અને ત્યાંથી છે કે દુષ્યંત રાજા આવ્યા. દુષ્યંત અને શકુંતલાના પુત્ર ભરત રાજા આવ્યા. અને ભરત રાજા પછી આગળ પણ ઘણા બધા મહાન રાજવીઓ આવ્યા. એમાં હસ્તી નામના રાજા આવ્યા, જેના ઉપરથી હસ્તિનાપુર નામ પડ્યું. અને કુરુ નામના પણ રાજા મહાન આવ્યા, એના ઉપરથી આ બધા કૌરવો તરીકે ઓળખાયા. અને એમ કરતા કરતા એમાં એક મહાન રાજા આવ્યા, શાંતનુ. હવે આજની આ સ્લાઇડ હું તમને અહીંયા સમજાવવાનો નથી, કારણ કે આ સ્લાઇડ તમારું હોમવર્ક છે. કારણ કે આજે લેવલ 2 માં આજે આ સ્લાઇડ સાંજે આપણે સેમ રિપીટ કરવાના છીએ. તમારે લેવલ 2 એટેન્ડ કરી અને આ સ્લાઇડ છે, આના ઉપરથી તમારે આખો આ જે ટ્રી જે છે તમારી સામે જે ટ્રી દેખાય છે ને, આખું ઉપરથી નીચે સુધીનું આ ટ્રી તમારે ડ્રો કરવાનું છે તમારે પેપરની અંદર. તમે સમજી ગયા ને કે નથી સમજી શકતા હું શું કહું છું? વંશ વારસો છે આ ટ્રી. એ તમારે તમારી જે ભક્તિ શાસ્ત્રીની નોટબુક છે એમાં ડ્રો કરવાનું છે. ભલે તમે જોઈને તમે ડ્રો કરો તો કોઈ વાંધો નથી, પણ આ ડ્રો કરી અને આવતીકાલે આપણે આમાંથી સિક્વન્સમાં જઈશું ને, એક એક પાત્ર વિશે તમારે બોલવાનું છે, બરાબર, બહુ શોર્ટમાં. બરાબર, ધારો કે શાંતનુ મહારાજ અને ગંગા માતા, તો બરાબર આ બંને વચ્ચેનો સંબંધ કેવી રીતના ડેવલપ થયો અને શું થયું, બરાબર. તો એ બરાબર ગોર સતી પ્રભુ બોલે. પછી ભીષ્મદેવ આવ્યા તો એનો શું રોલ છે, તો જીજ્ઞા માતાજી બોલે. આવી રીતના આપણે આગળ વધશું અને આખી સ્લાઇડ ઉપર આવતીકાલે ચર્ચા કરો, મતલબ નેક્સ્ટ વીકમાં ચર્ચા કરશું. તો આ તમારું નેક્સ્ટ વીકનું હોમવર્ક રહેશે. બરાબર છે ને? સહેલું છે ને કે અઘરું છે? શું લાગે? અઘરું છે પ્રભુજી. અઘરું છે. થોડા અઘરું થોડા છે. ભાગ એકચ્યુઅલી અઘરું એટલા માટે લાગે કે હજી આ ભણ્યા નથી એટલે. પણ સાંજે આપણે ભણી લઈએ તો અઘરું નહીં લાગે ને, કારણ કે આખી સ્લાઇડ સાંજે ભણાવી દઈશ તમને લેવલ 2 માં આજે, તો અઘરું નહીં લાગે ને. આ બધો જ સિક્વન્સ તમને સમજાવી દઈશ, ક્યાંથી આવ્યા, કોણ આવ્યા, શું થયું, બરાબર. એકચ્યુઅલી આ પીપીટી મૂકી છે ને, ભક્તિ શાસ્ત્રીની પીપીટી છે જ નહીં, આ લેવલ 2 ની જ પીપીટી છે. ખાલી તમને બરાબર માર્ગદર્શન આપવા માટે આ પીપીટી મૂકેલી છે ખાલી, બાકી આ ભક્તિ શાસ્ત્રીનો કન્સેપ્ટ નથી, એટલા માટે. ઇઝ ઇટ ક્લિયર? બરાબર. છતાં પણ તમે લોકો ટ્રાય કરજો, તમને નહીં આવડે તો હું આખું ભક્તિ શાસ્ત્રીમાં રિપીટ કરી દઈશ, યુ ડોન્ટ વરી. ઓકે, તો હવે આપણે એક મહત્વના મુદ્દા તરફ આગળ વધીએ. તમારે બધા બ્રેન સ્ટોર્મિંગ કરવાનું છે, એટલે આ મુદ્દો તો સહેલો છે. રીડિંગ માટે હું ટાઈમ નથી આપતો, નહીતર રીડિંગનો 5 મિનિટનો ટાઈમ હોય. પણ તમે ઓલરેડી આના ઉપર નિબંધ લખ્યો છે, પ્રભુપાદના મૂડ એન્ડ મિશન ઉપર લખ્યો છે ને નિબંધ. તો પ્રશ્ન ખાલી આમાં એટલો જ છે, બરાબર, કે તમારે એ કહેવાનું છે કે શું કામ શ્રીલ પ્રભુપાદજીએ ભગવદ્ ગીતા લખી, ત્યારે ઓલરેડી ઘણી બધી ભગવદ્ ગીતાઓ હતી. ફટાફટ હેન્ડરેજ કરો, કારણ કે બોલવાનું બધાએ છે, ઈચ એન્ડ એવરી, બરાબર. એક એક મુદ્દો બોલવાનો છે શોર્ટમાં, અને તમે થોડું બ્રેન સ્ટોર્મિંગ કરો. ભાઈ ઓલરેડી આટલી બધી ભગવદ્ ગીતા બજારમાં હતી, આટલા બધા સંસ્કરણો હતા, તો પ્રભુપાદને શું કામ નવી ભગવદ્ ગીતા લખવી પડી? શરૂઆત જીજ્ઞા માતાજીથી કરીએ. એક જ મુદ્દો બોલવાનું અને બને ત્યાં સુધી 2-4 શબ્દમાં પતાવી દેવાનું, નોટ ઇન ડિસ્ક્રિપ્શન. ચાલો, કમાન. મોટા ભાગની ભગવદ ગીતામાં છે ને કૃષ્ણની બાદબાકી થઈ જતી હતી. ઓકે, ચાલો, કૃષ્ણની બાદબાકી થતી હતી એટલે. દયાલક્ષ્મી માતાજી બોલો. હરે કૃષ્ણ પ્રભુ. માતાજીએ કીધું એવી રીતે મોટાભાગની ગીતાઓની અંદર નહીં, નો રિપીટેશન, નવો જ મુદ્દો બોલવાનો, નો રિપીટેશન. કૃષ્ણ સિવાય બીજાને જ કઈ સેન્ટરમાં રાખવામાં આવતા હતા, એટલા માટે કૃષ્ણનો જે મેઇન ઉદ્દેશ જે છે એ વિસરાઈ જતો હતો, એટલા માટે પ્રભુપાદે આ ભગવદ્ ગીતા લખવાનું વિચાર્યું. ઓકે, થેન્ક યુ. ચાલો, વિશાલ આહિર પ્રભુ, શોર્ટ એન્ડ સ્વીટ, કમ ઓન ફાસ્ટ. બીજી હતી ગુરુ શિષ્ય પરંપરામાં નહોતી, અને જે લેખકો હતો ને એ પોતાના વિચારો એડ કરતા. ઓકે, ગુરુ શિષ્ય પરંપરા અને એડલ્ટ્રેશન. મતલબ ભેળસેળ, લેખકની પોતાની ભેળસેળ એની અંદર. હર્ષા ગેલાણી માતાજી બોલો, શું કામ ભગવદ્ ગીતા યથારૂપ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને પ્રભુપાદે લખવાની જરૂર પડી? ઓલરેડી હતી તો ખરી આટલી બધી, કયો.
માયાવાદનું ખંડન કરવા, કારણ કે બધાએ કૃષ્ણને માનવા તૈયાર નહોતા, ફક્ત એક જ પંથ હતો માનતો હતો, બાકી બધા અને એને લીધે સામાન્ય મનુષ્યને એ લોકો ભોળવતા હતા ને બરાબર છે, બીજા પરફેક્ટ પંથમાં જોડતા હતા, પરફેક્ટ, ચાલો એટલે એ થેન્ક લોકો યુ. લખ્યું. ઓકે, માયાવાદનું ખંડન આ લખતા જજો, એકચ્યુઅલી લખવા જોઈએ આ મુદ્દા, તમારે બધાએ તમારી નોટ્સમાં લખવા જોઈએ. આ બહુ ઇમ્પોર્ટન્ટ મુદ્દા છે, તમને ખબર તો હોવી જોઈએ ને યથારૂપ કેટલી ઇમ્પોર્ટન્ટ છે અને શું કામ છે. પરેશ શાહ પ્રભુજી બોલો, શું કામ ભગવદ્ ગીતા લખી પ્રભુપાદે? હરે કૃષ્ણ પ્રભુજી, જેટલી પણ ભગવદ્ ગીતા છે એ બધા પોતપોતાના શબ્દો એડ કરેલા છે. જ્યારે શીલા પ્રભુપાદે ભગવાન બોલતા ગયા અને પોતે લખતા ગયા એવું છે. એકચ્યુઅલી ભગવાન એમના ખભા પર હાથ મૂકીને લખાવે છે. હરી બોલ, થેન્ક યુ પ્રભુ. મતલબ એઝ ઇટ ઇઝ, નો એડલ્ટ્રેશન, નો મિક્સિંગ, નો એડિટિંગ. યસ પ્રભુ, થેન્ક યુ સો મચ પ્રભુ. ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે. નીતા ગઢવાણા માતાજી બોલો, નીતા માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી, સરળ રીતે બધા લોકો સુધી પહોંચી શકે તેના માટે પ્રભુપાદજી આ ભગવદ્ ગીતા આપી છે. થેન્ક યુ. જ્યોતિ વડગામા માતાજી. હરે તમારા કૃષ્ણ સેમ પ્રભુ. મુદ્દા હોય ને તો તમે હેન્ડ ડાઉન કરી શકો, સેમ હોય તો. યસ, જ્યોતિ માતાજી બોલો. હા, ભગવદ્ ગીતા તો ઘણી બધી હતી, પણ પ્રભુપાદે જે ભગવદ્ ગીતા લખેલી તો એમાં શબ્દાર્થ છે, શ્લોક છે, અનુવાદ છે, અને જે બધા અનુવાદ અને એનો જે ભાવાર્થ સમજાવવામાં આવેલો છે એ શાસ્ત્રના બધા શાસ્ત્રનો સાર લઈને સમજાવેલો છે, એટલા ઓકે, માટે અલગ. મતલબ બજારમાં એક પણ એવી ભગવદ્ ગીતા આજ સુધી તમે જોઈ નહીં હોય કે જેમાં શ્લોકની નીચે એક એક શબ્દનો અર્થ, પછી એનો અનુવાદ અને પછી એનો ભાવાર્થ, અને ભાવાર્થની અંદર વેદ, ઉપનિષદ, પુરાણ, સંહિતા, અરણ્યક, મહાભારતના બધા અલ્ટિમેટ રેફરન્સ. નોટ એ સિંગલ કોપી ઓફ ભગવદ્ ગીતા અવેલેબલ રાઈટ નાઉ. બરાબર, જ્યોતિ માતાજી પરફેક્ટ. માધવી માતાજી એડ કરો એકાદો મુદ્દો. હરે કૃષ્ણ પ્રભુજી. હા, બજારમાં એવી ઘણી ભગવદ્ ગીતા છે જેમાં કર્મયોગ, અષ્ટાંગ યોગ ને હાઇલાઇટ કરેલા છે, પણ વેદોનો જે સાર છે એ ભગવાન શ્રી કૃષ્ણને જાણવા છે, એટલે પ્રભુપાદજીએ ભક્તિ યોગને હાઇલાઇટ કર્યો છે. હરે કૃષ્ણ. હરી બોલ, પરફેક્ટ. બરાબર, બધાએ પોતપોતાને અનુકૂળ હતા એવા સિદ્ધાંતોને હાઇલાઇટ કરી દીધા. ઘણા કે ભગવદ્ ગીતામાં કર્મયોગ છે, ઘણા કે ભગવદ્ ગીતામાં અષ્ટાંગ યોગ, ધ્યાન યોગ, જ્ઞાન યોગ છે. બરાબર, પણ ઓરિજિનલ જે વસ્તુ હતી કોઈ આપી નહીં. બાકી તમે જોશો કે બીજા અધ્યાયથી લઈને 18મા અધ્યાય સુધીના અંત સુધીના જેટલા શ્લોકો જોશો છેલ્લે, તો એમાં માત્ર ને માત્ર ભગવાન એમ કહે છે મારી ભક્તિ કરો ને મને શરણાગત થાવ. તમે જોઈ લો, ઉપાડી લો. બીજો અધ્યાયથી લઈને છેક 18મા અધ્યાય સુધી જાઓ, એક જ વસ્તુ તમને ત્યાં છેલ્લા શ્લોકની આસપાસ, છેલ્લા 1-2 શ્લોકમાં તમને એ જ મળશે. ભગવાન કહેશે ભક્તિ કરો, ભક્તિ કરો, ભક્તિ કરો. બરાબર, પરફેક્ટ. જયશ્રી સેજપાલ માતાજી એકાદો મુદ્દો એડ કરો, ચાલો. હરે કૃષ્ણ. ખરેખર જે કૃષ્ણને જાણવા માટે ઈચ્છે છે એટલા માટે એને જિજ્ઞાસુ અને માર્ગદર્શન માટે થઈને કૃષ્ણ ભાવનામૃતમાં લઈ આવવા માટે થઈને પ્રભુપાદે આ યથારૂપ ગીતા રજૂ કરી છે. હરી બોલ, જીવોનો ઉદ્ધાર કરવા માટે. યસ માતાજી, થેન્ક યુ, થેન્ક યુ. દેવ્યાની માતાજી એક મુદ્દો એડ કરો. હરે કૃષ્ણ પ્રભુજી. પ્રભુપાદજીનો એક એ પણ એમ હતો કે જો એમને આ પ્રયાસથી એક પણ વ્યક્તિ શુદ્ધ ભક્તિમાં આવી જાય અને શ્રી કૃષ્ણના શરણે જાય તો એ માનવ કલ્યાણ માટે ભગવદ્ ગીતાનું એમણે કર્યું છે. ઓકે, થેન્ક યુ માતાજી. ડોક્ટર કાજલ માતાજી એક મુદ્દો એડ કરો. હરે કૃષ્ણ પ્રભુજી. જીવનમાં આપણે આખી ભગવદ્ ગીતા એક લાઈફ મેન્યુઅલ છે કે આપણે આખી જિંદગી ભગવદ્ ગીતાના આપણા જે સામાજિક કે આપણે કઈ રીતે આપણે ઉતારવું એ શીખવે છે, અને અંતે આપણે જે મૃત્યુ સમયે આપણે ભગવદ્ ગીતાને આપણે કઈ રીતે સ્મરણ કરવું છે કે જેથી આપણે જે આપણું એકચ્યુઅલ આપણું ભગવત ધામ છે કે આપણું ઘર છે જે રિયલમાં આપણે પાછા જઈ શકીએ એના માટે. ઓકે, થેન્ક યુ સો મચ. ગોર સચિવ પ્રભુ એક મુદ્દો એડ કરો. ગોર સચિવ પ્રભુ. જિજ્ઞાસુને માર્ગદર્શન આપવા. જિજ્ઞાસુને માર્ગદર્શન. ઓકે, ધેન બાકી રહી ગયા કોઈ? જયશ્રી સુમંગલા માતાજી. પરમ સત્ય આખરે તો એક વ્યક્તિ છે, ધ સુપ્રીમ પર્સનાલિટી ઓફ ગોડ હેડ, અને એ નિરાકારવાદીઓને ઉપર તમાચા જેવું છે. હરી બોલ, પરફેક્ટ. મતલબ માયાવાદનું ખંડન જે આગળ માતાએ કહ્યું, માતાજી એ બરાબર છે. બરાબર, પણ સાકાર ફિલોસોફીને 100% એસ્ટાબ્લિશ કરવા માટે. ઓકે, ખૂબ ખૂબ ધન્યવાદ આપશો. ઓલમોસ્ટ બધા મુદ્દા કવર થઈ ગયા છે. આમાં કોઈને પાસે નવા મુદ્દા છે તો હું આગળ વધુ. ધાર્મી માતાજી બોલો, ચાલો. નવા મુદ્દા છે. હરે કૃષ્ણ પ્રભુજી. મારો એ હતો કે મુદ્દો
કે કૃષ્ણ ભગવાને સામાન્ય પુરુષ સમજ્યા છે અને કાં તો પછી કેવું એની અંદર કોઈ કાળ બેસી ગયો છે એવું બતાવ્યું છે. અને ફલમ પુષ્પમ તો એમનો મતલબ એવું કે આપણે ખાઈ લીધું એટલે ભગવાને ખાઈ લીધું. આ બધી વસ્તુ છે ને બીજી બધી ભગવદ ગીતામાં એમને બતાવ્યું છે. હરે ઓકે, કૃષ્ણ. હરે કૃષ્ણ. થેન્ક યુ, થેન્ક યુ. રિદ્ધિ માતાજી, કોઈ નવો મુદ્દો છે તમારી પાસે? હરે હરે કૃષ્ણ. કૃષ્ણ પ્રભુજી. હા, પ્રભુપાદજીનો મેઇન ઉદ્દેશ એ પણ હતો કે પોતાના ગુરુ મહારાજનો આદેશ જે હતો એને મતલબ બધાની સામે લાવવો અને એ પ્રમાણે ફોલો કરવું. એટલે ગુરુ મહારાજને પ્રતિષ્ઠા અપાવવાનો બી પર્પઝ હતો. હરી બોલ. યસ, યસ, ગુરુ નિષ્ઠા. બરાબર છે. યસ, થેન્ક યુ માતાજી. સારો મુદ્દો છે એ પણ. ઓકે. દેન દર્શના વડોદરા માતાજી, બોલો. દર્શના માતાજી, કમોન. ચાલો, માઇક ચાલુ નથી કરતા માતાજી. બાકી બધાનો વારો આવી ગયો છે બોલવામાં. ખૂબ ખૂબ ધન્યવાદ. તમે આ બધા મુદ્દા લખ્યા હશે. આઈ હોપ આવી રીતના આપણને જો ઘણું બધું ખબર પડે કે પ્રભુજી, હા બોલો મારે એક હજુ એડ કરું હતું કે બોલો. પ્રભુપાદની ભગવદ ગીતા થ્રુ કહેવાય ને ઘણા લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું છે. બાકી બીજી બધી ભગવદ ગીતામાં કોઈના જીવનમાં પરિવર્તન નથી આવ્યું. અરે બોલ. થેન્ક યુ માતાજી. થેન્ક યુ. તો મહત્વના મુદ્દા આ પ્રમાણે છે કે બધાએ પોતપોતાના વિચારો એડ કર્યા. બરાબર. પોતે જેવું જીવન જીવતા હતા એવું લોકોને કહ્યું, નહીં કે ભગવાન જેવું કે છે એ પ્રમાણે. બીજું, જેટલી પણ ભગવદ ગીતા હતી એમાંથી એક પણ ભગવદ ગીતા ભક્ત દ્વારા લખાયેલી નહોતી. ભગવાનના પ્યોર શુદ્ધ ભક્ત દ્વારા નહોતી લખાયેલી. બીજું, ઘણા બધા એક પાર્ટ ઉપર જ ચર્ચા કરી છે, કર્મયોગ, જ્ઞાન યોગ. બરાબર. આના ઉપર કોઈએ ભક્તિ યોગને હાઇલાઇટ નહોતું કર્યું. કોઈએ ના સમજાવ્યું કે ભગવદ ગીતાનું જોનર છે એ ભક્તિ યોગ છે. જોનર એટલે ખબર ને? ધારો કે આપણે મૂવી જોવા જતા હોય તો પહેલાથી જ આપણને ખબર હોય કે ભાઈ આ મૂવી છે એ બરાબર થ્રિલર છે, કે આ મૂવી કોમેડી છે, કે આ મૂવી છે હોરર છે. તો એનું જોનર હોય. બરાબર. ધારો કે તમે હોરર મૂવી જોવા જાવ તો એનું જોનર શું છે? તો કે હોરર. બરાબર. એમાં ક્યારેક ભૂતનું ને આ તે આવશે, પણ એમાં ક્યારેક થોડું થોડું કોમેડી ને એવું પણ હોય વચ્ચે વચ્ચે, થોડો ઘણો ક્યાંક રોમેન્સ પણ હોય. એનો મતલબ એવો ન થાય કે એ મૂવી રોમેન્ટિક છે. એનો મતલબ એવો ન થાય કે એ મૂવી છે કોમેડી છે. બરાબર. એનો જોનર શું છે? તો કે હોરર મૂવી છે. તેમ ભગવદ ગીતામાં ક્યાંક ક્યાંક બરાબર ભગવાને કર્મયોગ સમજાવવા માટે સમજાવ્યો છે, જ્ઞાનયોગ સમજાવવા માટે સમજાવ્યો છે, ધ્યાનયોગ, અષ્ટાંગ યોગ સમજાવવા માટે સમજાવ્યો છે. પણ અલ્ટિમેટલી ભગવાન કન્ક્લુઝન આપતા જાય છે ને. તમે 6થા અધ્યાયના અંતે ભગવાને ફાઇનલ કન્ક્લુઝન મૂક્યું છે. કયો શ્લોક છે? 6.47. તમારે પાકો પણ કરવાનો છે. કોણ બોલશે? કર્યો છે કોઈ 6.47? એનીબડી? કોને આવડે છે? વિક્રમી પ્રભુ બોલો. ચાલો 6.47 બોલો. યોગીનામ અપી સર્વેષાં મદ્ગતંતરાત્મા તદ્ધાવાન યોગ તેનો સમ્યક્ મતઃ. અરે વાહ. થેન્ક યુ પ્રભુ. તો આ જે શ્લોક છે કન્ક્લુઝન છે કે ભાઈ યોગીનામ અપી સર્વેષામ, બધા પ્રકારના યોગનું કન્ક્લુઝન છે મદ્ગતેન અંતરાત્મના, ભગવાનના શ્રી ચરણોમાં થયેલી આપણી ભક્તિ. બરાબર. અને મદગતેન, ભગવાનના શ્રી ચરણોમાં આપણે જવાનું છે. બરાબર. સતત ભગવાનનું આપણું સ્મરણ થવું જોઈએ. એ અલ્ટિમેટ યોગી છે. બરાબર. તો એટલા માટે ભગવદ ગીતા લખી છે. બરાબર. માનવ જીવનની પૂર્ણતા માટે અને એકદમ પરફેક્ટ કરીને આપણને આપી છે. બરાબર. તો અહીંથી હવે આગળ જે શરૂઆત થાય છે, આપણે જનરલી મૂડ એન્ડ મિશનના મુદ્દાઓ ઉપર તમે લોકો ઇવન નિબંધ પણ લખી નાખ્યો છે. એટલે આઈ હોપ કે એમાં તમને બહુ કઈ વાંધો નહીં આવ્યો હોય. બરાબર. તો અહીંયા આગળ પ્રભુપાદ કહે છે કે એકમાત્ર હેતુ છે ભગવદ ગીતા યથારૂપને પ્રસ્તુત કરવાનો, કે બદ્ધ જીવાત્માઓને માર્ગદર્શન આપવું છે. અને જે હેતુ માટે સ્વયં કૃષ્ણ બ્રહ્માના દિવસમાં એકવાર આ ગ્રહ ઉપર પ્રગટ થાય છે. બ્રહ્માજીના દિવસમાં આપણા કેટલા વર્ષો થાય? હું પ્રશ્ન પૂછું છું તમને લોકોને. રેઝ યોર હેન્ડ, કમ ઓન. ચાલો. જુહી માતાજી. 432 કરોડ. 432 કરોડ વર્ષ. એટલે બ્રહ્માજીનું એક દિવસ અને એટલી જ બ્રહ્માજીની એક રાત્રિ. બરાબર ને? હું ખોટો નથી ને? હા કેલ્ક્યુલેશન બરાબર છે ને જિજ્ઞા માતાજી? વિક્રમી પ્રભુ બરાબર છે કેલ્ક્યુલેશન? પ્રભુજી બ્રહ્માજીનો એક દિવસ બની લે તો 8 કરોડ કેટલો? તો થાય ને. તમારો અવાજ બ્રેક થાય છે પ્રભુ. યોર વોઇસ ઇઝ બ્રેકિંગ પ્રભુ. અરે બ્રહ્માજીનો એક દિવસ એટલે એક કલ્પ.
નોટ ઓડિબલ પ્રભુ એકચ્યુઅલી. તો વિડીયો બંધ કરીને બોલો ને એકવાર. હરે કૃષ્ણ પ્રભુજી, અવાજ હરે આવે કૃષ્ણ. છે? આવે છે બોલો. બ્રહ્માજીનો એક દિવસ એટલે એક કલ્પ થાય ને પ્રભુજી. આ એક કલ્પ થાય એ બરાબર છે, પણ કેટલા વર્ષો આવે એની અંદર આપણા? 43 કેટલા? 43 લાખ 432 થાય પ્રભુજી. એટલે એક મિનિટ હા પ્રભુજી. નહીં પ્રભુ, 864 કરોડ વર્ષ થાય પ્રભુ. હા બ્રહ્માજીની બરાબર. 24 કલાક 864 વર્ષ. 432 કરોડ વર્ષનો બ્રહ્માજીનો એક દિવસ થાય, જેવી રીતના જોહી માતાજી, જીજ્ઞા માતાજી કહ્યું. અને એની અંદર હવે મને કહો કે કેટલી વખત દ્વાપર યુગ આવે? પ્રશ્ન છે કે બ્રહ્માજીના એક દિવસમાં કેટલી વાર દ્વાપર યુગ આવશે? કોણ કહેશે? એનીબડી? 8,64,000. કેવી રીતના કેલ્ક્યુલેશન કર્યું છે 8,64,000 વાળું? 21 વખત આવશે દ્વાપર. 21 વખત કેવી રીતના આવશે? કોણ બોલી રહ્યું છે? જય શ્રી માતાજી. જય શ્રી નહીં, શેખર. તમે વિચાર કરો કે મનુ મહારાજનો આયુષ્ય કેટલું? મનુ મહારાજનું ભૂલી ગયા ને? લેવલ 1 ની સ્લાઇડો કાલવાળી. ચાર મન્વંતર ભેગા થાય છે. નહીં. ચાર મનુ મન્વંતર. મહારાજનું આયુષ્ય કેટલું? 4 મન્વંતર તો એ 4 મનુનું આયુષ્ય થઈ ગયું. હું એમ કહું છું એક મનુનું આયુષ્ય એટલે 72 દિવ્ય યુગ. કેટલા? 72 દિવ્ય યુગ. મતલબ 72 વખત સતયુગ આવે, 72 વખત એની અંદર ત્રેતા, દ્વાપર ને કલી આવે. બરાબર? તો 72 ટાઈમ્સ જયારે બરાબર ચતુર્યુગી પરિવર્તન થાય એ મનુ મહારાજનું એક આયુષ્ય છે. હવે બ્રહ્માજીના એક દિવસમાં કેટલા મનુ પરિવર્તિત થાય? હવે એક બોલો તો સહેલું છે ને આ પ્રશ્ન તો. 14 મનુ પ્રભુ. 14 મનુ. બરાબર. મતલબ મનુ મહારાજના એક આયુષ્યની અંદર 72 ચતુર્યોગીનું પરિવર્તન થાય, મતલબ 72 વખત દ્વાપર આવે. બરાબર? તો 72 ગુણ્યા 14 કરો અને જવાબ શું આવે? કેલ્ક્યુલેટર મારો. 72 મલ્ટીપ્લાય બાય 14. 72 મલ્ટીપ્લાય બાય 14. કેટલા આવ્યો આન્સર? બોલો. 1008. 1008. બરાબર છે કે આમાં કઈ ભૂલ છે? 72 ગુણ્યા 14 કેટલા થાય છે? 1008. 1008 દ્વાપર યુગ આવે. મતલબ બ્રહ્માજીના એક દિવસમાં કેટલા? 1008 દ્વાપર. અને 1008 દ્વાપર માંથી એક જ દ્વાપરમાં કૃષ્ણ આવે. અને એ દ્વાપર યુગ આ જે જસ્ટ ગયો એ 5000 વર્ષ પહેલા વાળો. તમે વિચાર કરો. હું એટલા માટે તમને કહું છું કે આપણે કેટલા લકી છીએ. 1008 દ્વાપર આખા બ્રહ્માજીના દિવસમાં આવશે. એમાં એક જ વખત માત્ર ને માત્ર ભગવાન આવશે એક દ્વાપરમાં. અને એક જ દ્વાપર, એક જ કલયુગની અંદર ચૈતન્ય મહાપ્રભુ આવશે. ઇવન કૃષ્ણ પછી તરત ચૈતન્ય મહાપ્રભુ આવે. હવે બ્રહ્માજીના બીજા દિવસની અંદર કૃષ્ણ આવશે, નેક્સ્ટ ડે ની અંદર. અને અત્યારે બ્રહ્માજીની બપોર થઈ છે. બરાબર? હવે બીજી બપોર જયારે થશે ત્યારે પાછા કૃષ્ણ આવશે. મતલબ હવે લાખો વર્ષ પછી, લાખોની કરોડો વર્ષ પછી કૃષ્ણ આવશે. નેક્સ્ટ દ્વાપરમાં નહીં આવે, કરોડો વર્ષ પછી આવશે. તો આવો મોકો આપણે જવા દેવો જોઈએ નહીં. કારણ કે બ્રહ્માના એક દિવસમાં એક જ વખત ભગવાન કૃષ્ણ પ્રગટ થાય છે. અને એક જ વખત ગોલ્ડન કલીનો પીરિયડ આવે છે. ભગવાન ચૈતન્ય મહાપ્રભુ જ્યારથી પ્રગટ થયા, બરાબર, એમના જન્મથી લઈને 10,000 વર્ષ એને ગોલ્ડન કલી તરીકે ઓળખવામાં આવે છે. એ ગોલ્ડન કલી પણ બ્રહ્માજીના એક દિવસમાં એક જ વાર આવે છે. તમે સમજી શકો કે કેટલો મહત્વના પીરિયડમાંથી આપણે અત્યારે પસાર થઈ રહ્યા છીએ. અને હવે આપણે એમ કહીએ કે ના ના પ્રભુજી અત્યારે તો અમારાથી નહીં થાય માળા. પ્રભુજી અમારાથી અમે બહુ બિઝી છીએ. પ્રભુજી અમારાથી પ્રભુ મંગલા આરતી નથી થતી. તો વિચાર કરો કે આ મોકો તો મને નથી લાગતું કે હવે આ જન્મમાં તો ઠીક છે કે આગળના આપણા 200, 500, 1000, 5000 લાખ જન્મમાં આપણો મેળ નથી પડવાનો. બહુ ક્લિયરલી કહું. બરાબર? લાખેક જન્મોમાં પાછો મેળ નહીં પડે. કારણ કે ગોલ્ડન કલી નહીં આવે.
કારણ કે પછી પાછો એક મિની પ્રલય થઈ જશે, બ્રહ્માજીનું સજન આવી જશે, બ્રહ્માજી સૂઈ જશે, મિની પ્રલય આવી જશે, પછી પાછું એક મિની સર્જન થઈ જશે, અને ત્યારે પાછા આપણે આવીશું, અને પછી કેટલી બધી વખત જન્મ થઈ જશે, અને પછી પાછી બ્રહ્માજીની બપોર પડશે, ત્યારે પાછા કૃષ્ણચંદ્ર આવશે. રાહ જોવી છે આટલી? બરાબર, તો પછી બી સિરિયસ. આ એટલા માટે પ્રભુપાદ અહીં કહે છે, બરાબર, કે ભાઈ બદ્ધ જીવાત્માઓને માર્ગદર્શન આપવું છે. સ્વયં કૃષ્ણ બ્રહ્માના એક જ દિવસમાં એક જ વાર પ્રગટ થાય છે. બરાબર, તો આ બહુ સિરિયસ મુદ્દો છે. કૃષ્ણ ભાવનામૃતને થોડું સિરિયસલી તમે લોકો લ્યો, એટલું લાઇટલી ના લ્યો કે નહીં તો નેક્સ્ટ ટાઈમ કરી લેશું. નેક્સ્ટ ટાઈમ એટલે બ્રહ્માજીના નેક્સ્ટ ડે માં કદાચ મેળ પડે આપણો, એ ખબર છે તમને? નેક્સ્ટ ટાઈમ એટલે વચ્ચે આપણે કરોડો યોનિમાંથી ફરવું પડશે, કરોડો વખત આપણે જન્મ લેવો પડશે, એક બે વાર નહીં, કરોડો વખત, ત્યારે આપણને ચાન્સ મળવાનો છે. તો આગળનો મુદ્દો પ્રભુપાદ કહે છે કે પોતાની અંગત ભૌતિક ઇન્દ્રિયોને સંતોષવાને બદલે તેને પ્રભુની ઇન્દ્રિયોને સંતોષવી જોઈએ. સેન્ટરમાં કૃષ્ણ હોવા જોઈએ. જીવનની સર્વોચ્ચ આ પૂર્ણતા છે. ભગવાન આ ઈચ્છે છે અને તેની માંગ કરે છે. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ. ભગવાન કહે છે મને ભોગ લગાડો. ભગવદ્ ગીતાનું આ કેન્દ્ર બિંદુને સમજવાની જરૂર છે. આ સેન્ટર પોઈન્ટ છે. કૃષ્ણને ભક્તિ કરવી, જીવેર સ્વરૂપ હોય કૃષ્ણ નિત્યદાસ, અને કૃષ્ણ ભાવનામૃતનું જે આંદોલન છે આખા વિશ્વના કેન્દ્ર બિંદુ શીખવી રહ્યું છે. એટલે પ્રભુપાદ અમેરિકા ગયા, પ્રભુપાદ અલગ અલગ દેશની અંદર, કેનેડા, બરાબર, સિંગાપોર, મોરેશિયસ, ઓસ્ટ્રેલિયા, બધી જગ્યાએ કારાસ્કસ, પ્રભુપાદે બધાની વચ્ચે બેસી અને આ મુદ્દા ઉપર ડિટેલમાં ચર્ચા કરી કે ભાઈ આ આંદોલનનો અમારો હેતુ શું છે? અમે તમને કૃષ્ણ આપવા માટે આવ્યા છીએ. શ્રીલ પ્રભુપાદ અમેરિકામાં જઈને બેઠા બેઠા અમેરિકનોને કહેતા, બરાબર, હું એટલા માટે આવ્યો છું કે હું તમને ઇન્ટેલિજન્ટ બનાવવા માટે આવ્યો છું. યુ આર નોટ ઇન્ટેલિજન્ટ, અમેરિકન્સ આર. બરાબર, હું તમને બુદ્ધિમાન બનાવવા માટે આવ્યો છું. તમે કૃષ્ણને ઓળખી લો કોણ છે. બરાબર, તો આગળના મુદ્દામાં શ્રી પ્રભુપાદજી કહે છે કે કૃષ્ણની ઈચ્છાના સંદર્ભ વિના ભગવદ્ ગીતાનું અર્થઘટન કરવું સૌથી મોટો અપરાધ છે. આ અપરાધમાંથી પોતાને બચાવવા માટે વ્યક્તિએ ભગવાનને ભગવાનના સર્વોચ્ચ વ્યક્તિત્વ તરીકે સમજવાની જરૂર છે. પૂર્ણ પુરુષોત્તમ કોણ? સુપ્રીમ પર્સનાલિટી ઓફ ગોડેડ કોણ? આજકાલે બજારમાં ઘણા બધા કહેવાતા મત અને પથ ચાલી રહ્યા છે, બરાબર, અને બધા પોતપોતાના નવા નવા પૂર્ણ પુરુષોત્તમ લાવી રહ્યા છે. બરાબર, કોઈએ કે આ છે ને કોઈએ કે આ છે ને કોઈએ કે આ છે. એટલા માટે પ્રભુપાદ એ લઈ આવે ને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ છે, સમજવું પડશે. બરાબર, અને જેવી રીતના અર્જુન સમજ્યા છે ને એ ભાવ અને એ એટીટ્યુડ થી આપણે સમજવું પડશે, નહીતર આપણે ફસાઈ જઈશું માયાદેવીના ટ્રેપમાં. તો આ પ્રભુપાદનું મૂળ એન્ડ મિશન છે, અને આપણે આ સમજવું પડશે. તમે જો આ મૂળ તમે સમજી નહીં શકો, તમને એ જ ખબર નથી, તમને એવું તમે આ જે કૃષ્ણ ભાવનામૃત આંદોલનને બહુ લાઇટલી લઈ લેવાના હોય, તો આપણાથી વધારે બીજું કોઈ અભાગી નથી. કે આવી પરંપરા આપણને ફરીથી નહીં મળે. તમે વિચાર કરો કે આ વખતે આપણને બ્રહ્મ મધ્વ ગૌડીય વૈષ્ણવ પરંપરાનો આશ્રય મળ્યો. શ્રીલ સનાતન ગોસ્વામી, રૂપ ગોસ્વામી, બરાબર, એમના બાળકો થવાનું સૌભાગ્ય આપને પ્રાપ્ત થયું, અને એમાંય આપણે શ્રીલ પ્રભુપાદજીના પૌત્ર થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે, જે મહાન આચાર્ય છે. શ્રીલ પ્રભુપાદજી ખાલી ઇસ્કોનના આચાર્ય નથી, શ્રીલ પ્રભુપાદજી સમગ્ર મનુષ્ય જાતિના આચાર્ય છે. બરાબર, ખાલી એવું નથી કે ઇસ્કોનના કે ગૌડીય વૈષ્ણવ પરંપરા, નહીં, જેટલા પણ સંપ્રદાય મત અને પથ છે એ બધાના યુગ આચાર્ય પ્રભુપાદ છે. એટલા માટે જ મહાકુંભની અંદર શ્રી પ્રભુપાદજીને જગતગુરુ તરીકે સન્માન આપવામાં આવ્યું, કારણ કે બધાને ખબર છે કે આમને જે કર્યું છે એ કોઈની હેસિયતની બહારની વાત છે, કોઈ ના કરી શકે, ઇમ્પોસિબલ છે. કોઈ સાધુ સંતો આજ સુધી આટલો પ્રચાર પ્રસાર નથી કરી શક્યા જેટલું શ્રી પ્રભુપાદે કર્યું છે. તો આપણે તો ઇસ્કોનનો ભાગ છીએ, ડાયરેક્ટ ગૌડીય વૈષ્ણવ પરંપરાના બાળકો છીએ આપણે, તો આપણે તો સિરિયસ થવું જ પડશે. એટલા માટે આ સમજવું પડશે, નહીતર આપણે ફસાઈ જઈશું. આ ભક્તિ શાસ્ત્રી શું કામ આપણે કરીએ છીએ? ભક્તિ શાસ્ત્રી એટલે જ કરીએ છીએ કે આપણે સિરિયસ થઈ જઈએ, ભક્તિમાં આપણે ગંભીર થઈ જઈએ. બરાબર, જે લોકો ખરેખર એટેન્ટિવલી ભક્તિ શાસ્ત્રી કરે ને 1.5-2 વર્ષનો કોર્સ, એ જિંદગીમાં શ્રી પ્રભુપાદજીનું શરણ છોડીને ક્યાંય ના જાય. ભક્તિ શાસ્ત્રી ડિઝાઇન એટલા માટે કરવામાં આવ્યું છે, એ રીતના કરવામાં આવ્યું છે શાસ્ત્રના સંદર્ભ સાથે, કે તમે કોઈ દિવસ કૃષ્ણનું શરણ ના છોડો, પ્રભુપાદનું શરણ ના છોડો, જો તમે ભક્તિ શાસ્ત્રી પ્રોપર કરો ને એટેન્ટિવલી તો. ઓકે,
તો આ હતું મૂડ એન્ડ મિશન. પ્રભુપાદનું મૂડ એન્ડ મિશન આપણે સમજવું પડે. હવે આજનો અધ્યાય જે શરૂઆત થયો છે, અધ્યાયનું નામ છે અર્જુન વિષાદ યોગ. અને શ્રી પ્રભુપાદજીએ એમને ટાઇટલ આપ્યું છે પ્રભુપાદે કે કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ ઉપર સૈન્ય નિરીક્ષણ. શું કામ શ્રી પ્રભુપાદે ટાઇટલ આપ્યું છે? એકચ્યુઅલી આ પ્રભુપાદે ટાઇટલ નથી આપ્યા. તમે બીજી બધી ભગવદ્ ગીતામાં જોશો ને તો એમાં ટાઇટલ અલગ જોવા મળશે અને ઇસ્કોનની ભગવદ્ ગીતાના ટાઇટલ જુદા છે. જેમ કે બીજો અધ્યાય, બધી ભગવદ્ ગીતાની અંદર બીજા અધ્યાયનું નામ શું છે? બોલો, કોઈને ખબર છે? કયો? સાંખ્ય. સાંખ્ય યોગ. હા, બીજા અધ્યાયનું નામ બધી જગ્યાએ સાંખ્ય યોગ આપ્યું છે. અને આપણે શું આપ્યું છે? ગીતાનો સાર. ગીતાનો સાર. બરાબર. હવે આ બધા નામ જે છે પ્રભુપાદે નથી આપ્યા. નામ આપ્યા છે શ્રીલ ભક્તિવિનોદ ઠાકોરજીએ. જે ટાઇટલ છે ભક્તિવિનોદ ઠાકોરજી આપ્યા છે. બરાબર. અને આ ટાઇટલ આપવા પાછળનું કારણ એ છે કે અર્જુન વિષાદ યોગ. તો પેલી વસ્તુ તો આપણે એ સમજવી પડશે કે ખરેખર અર્જુન કોઈ વિષાદમાં નથી. એ તમને ભક્તિ શાસ્ત્રીના પેલા ચેપ્ટરમાં તમને ખબર પડી જશે કે અર્જુન બિલકુલ વિષાદમાં નથી. પેલું ચેપ્ટર. આપણે છેક પરમ બ્રહ્મ વાળો શ્લોક સુધી નથી જવું. લેવલ 1 લેવલ 2 માં આપણે પરમ બ્રહ્મ વાળો શ્લોક જે 10મા અધ્યાયમાં આવે છે, પરમ બ્રહ્મ પરમ ધામમ પવિત્રમ પરમમ ભવાન. આ શ્લોકે પહોંચીએ ને ત્યારે આપણે સમજાવીએ છીએ જોયું અર્જુન બિલકુલ મોહમાં નથી. અર્જુનને ખબર છે કૃષ્ણ પરમ બ્રહ્મ છે. પણ હવે ભક્તિ શાસ્ત્રીમાં તમને પેલા અધ્યાયમાં જ ખબર પડી જશે કે અર્જુન બિલકુલ મોહિત નથી. અને આ કમ્પ્લીટલી એક રોલ પ્લે ચાલી રહ્યો છે ભક્ત અને ભગવાનનો. ભગવાન આપણને ડાયરેક્ટ કહેવા નથી માંગતા. અને આ બાબતે મેં તમને વારંવાર એક ઉદાહરણ આપીને સમજાવવાની કોશિશ કરી છે. નવી આવેલી વહુ હોય એને સાસુ છે એ ડાયરેક્ટ ઠપકો નથી આપતી. ઇનડાયરેક્ટલી બરાબર એને ગાઈડ કરવું પડતું હોય છે. બરાબર, નહીં તો રીસાઈ જાય નવી નવી વહુ. બરાબર, કારણ કે એને ગમતું ના હોય. એક તો નવા ઘરેથી આવેલી હોય, મા બાપની યાદ આવતી હોય ને એમાં તમે ઠપકો આપી દો તો રીસાઈ જાય. એમાં આપણને એક તો આ ગમતું નથી, એક તો આ જગત દુખાલયમ છે, રોજ માથાકૂટ ચાલી રહી છે. કોઈકને શારીરિક પ્રોબ્લેમ છે, કોઈકને આર્થિક પ્રોબ્લેમ છે, કોઈકને સાસુથી પ્રોબ્લેમ છે, કોઈકને પતિથી પ્રોબ્લેમ છે, કોઈકને પત્નીથી પ્રોબ્લેમ છે, કોઈકને શરીરથી પ્રોબ્લેમ છે. તો એક તો આટલા બધા પ્રોબ્લેમમાં છીએ અને ભગવાન આપણને ડાયરેક્ટ ઠપકો આપી દે તો આપણને ખોટું લાગી જાય. ભગવાન આપણને ડાયરેક્ટ નથી કહેતા. ભગવાન અર્જુનને મીડિયા બનાવીને આપણને કહે છે. અને બીજું, આપણામાં એક ક્ષમતા પણ નથી કે આપણે એ લેવલના પ્રશ્ન આપણે પૂછી શકીએ. એટલે પણ ભગવાને અર્જુનને એક મીડિયા બનાવ્યા છે. અર્જુન આપણા હૃદયમાં રહેલા બધા પ્રશ્નોને અર્જુન જાણે છે. કારણ કે અર્જુન પોતે ગૃહસ્થ છે. બરાબર, પત્ની છે, બાળકો છે, સાથે વહીવટી તંત્રનો ભાગ પણ છે, રાજા છે, એડમિનિસ્ટ્રેટિવ બરાબર એમની ક્વોલિટીઝ છે. બરાબર, તો એને બધું ખબર છે સંસાર કેમ ચલાવવો, ઘર કેમ ચલાવવું, પત્નીને કેમ ખુશ રાખવી, બાળકોને કેમ મોટા કરવા, બધું જ્ઞાન એને છે. તો અર્જુન એ લેવલના પ્રશ્ન પૂછી શકશે આપણા હૃદયમાં રહેલા. એટલે અર્જુનને મીડિયા બનાવ્યા છે. એટલે અર્જુન કોઈ વિષાદમાં નથી. બરાબર. અને બીજું, આમ પણ તમે પેલો અધ્યાય જોશો તો પેલા અધ્યાયમાં ખાલી અર્જુન વિષાદની ચર્ચા નથી. એના શ્લોકો તો વચ્ચેના થોડા શ્લોકો છે એ જ છેલ્લે આવે એ જ. બાકી તો સૈન્ય નિરીક્ષણ ઉપર વધારે ફોકસ આપ્યું છે. તમે જોયું ને, દુર્યોધન સૈન્ય નિરીક્ષણ બરાબર પેલા કરશે સામેના પક્ષનું, પછી પોતાના પક્ષનું, પછી અર્જુન આવીને સૈન્ય નિરીક્ષણ કરશે. તો સૈન્ય નિરીક્ષણ ઉપર ખૂબ ડિટેલ છે એકચ્યુઅલી પેલા ચેપ્ટરની અંદર. બરાબર, એટલા માટે પણ. અને એક વસ્તુ એ સમજવી પડશે કે પેલું અધ્યાયનું નામ અર્જુન વિષાદ યોગ શું કામ છે. જો જ્યાં સુધી આપણને ખબર ના પડે ને કે વિષાદ છે આ જગતની અંદર, આ જગતમાં વિષાદ છે, આ જગતમાં દુઃખ છે, ત્યાં સુધી આપણે ભગવદ્ ગીતા સમજવા માટેના યોગ્ય કેન્ડિડેટ નથી. તમે કોઈ વ્યક્તિને મળો અને ભગવદ્ ગીતાનું જ્ઞાન આપવા માટે તમે પ્રયત્ન કરો બુક ડિસ્ટ્રીબ્યુશન, અને તમે એને સમજાવો ને એ વ્યક્તિ એમ કે નહીં નહીં ભાઈ મને અહીંયા બહુ મજા છે, ભાઈ મારે તમારી ભગવદ્ ગીતા નથી જોઈતી, હું ભાઈ બહુ ખુશ છું, હું બહુ આનંદમાં છું. બરાબર, એક વખત આવું પ્રભુપાદના શિષ્ય સાથે થયું હતું. તો પ્રભુપાદને આવીને પૂછ્યું કે પ્રભુપાદ હું આ વ્યક્તિને પ્રચાર કરવા ગયો પણ એ વ્યક્તિ એક રીતના માનવા તૈયાર નથી. એ એમ કે છે કે બરાબર એ બહુ ખુશ છે, એને કોઈ દુઃખ નથી, એ ખૂબ આનંદમાં છે. તો પ્રભુપાદ કે લીવ ઇટ, હી ઇઝ મેડ. પ્રભુપાદ કે છે છોડો, એ ગાંડો છે. બરાબર, કારણ કે જોઈ જ નથી શકતો
બરાબર, કે દુઃખી છે. જન્મ મૃત્યુ જરા વ્યાધિ, આ 4 દુઃખ તો બધાને છે, પણ એ પણ નથી જોઈ રહ્યો કે ધીમે ધીમે મૃત્યુના મુખ તરફ જઈ રહ્યો છે. તો જ્યાં સુધી આપણને ખબર ના પડે કે વિષાદમાં આપણે છીએ, ત્યાં સુધી આપણે આના કેન્ડિડેટ નથી. બીજું, પેલો જે અધ્યાય જે છે, બરાબર, એ જનરલી તમે જોયું કે આપણે અત્યાર સુધી ભૂમિકા ઉપર ચર્ચા કરી, બરાબર ને? 6 સેશન ભૂમિકા ઉપર લીધા. એમાં પેલો અધ્યાય છે એ વેદ વ્યાસજી દ્વારા ભગવદ્ ગીતા ઉપર લખેલી ભૂમિકા છે. વેદ વ્યાસજી દ્વારા ભગવદ્ ગીતા ઉપર લખેલી ભૂમિકા છે. એટલે ઇવન તમે બીજા આચાર્યોની ટીકા જોશો ને, તો પેલા અધ્યાય ઉપર ટીકા નથી, બીજા અધ્યાયથી ટીકા ચાલુ થાય છે. કારણ કે ખરેખર ભગવદ્ ગીતા આમ જોઈએ તો બીજા અધ્યાયથી ચાલુ થાય છે. પેલો અધ્યાય તો સ્ટેજ સેટ કરી રહ્યા છે ભગવદ્ ગીતા બોલવા માટેનું. એક બેકગ્રાઉન્ડ સેટઅપ અહીંયા બરાબર થઈ રહ્યું છે અત્યારે, કે અર્જુન મોહમાં પડશે યોગમાયા શક્તિના કારણે, અને અર્જુન પ્રશ્ન પૂછશે. કયા પ્રશ્ન અર્જુન પૂછે છે પેલા અધ્યાયની અંદર? યુદ્ધ ના કરવાના કારણો, દલીલો રજૂ કરે છે. કઈ કઈ દલીલો છે અર્જુનની? એનીબડી? લેવલ 1 અહીંયા આપણને ઘણું બધું કામ આવશે. એનીબડી? કરુણા. હરે કૃષ્ણ પ્રભુ. હેન્ડ રેઝ કરજો પ્રભુ, પ્લીઝ. હેન્ડ રેઝ ને થોડી હેન્ડ રેઝ ને હેબિટ પાડશું આપણે, જેથી ખ્યાલ આવે આપણને કોને કોને યાદ છે. ઓકે, શુદ્ધ પદ્મા માતાજી બોલો. શુદ્ધ પદ્મા માતાજી, અર્જુનના યુદ્ધ ના કરવાના કારણો બોલો. શુદ્ધ પદ્મા માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. બોલો બોલો. હરે કૃષ્ણ પ્રભુજી. આવે છે અવાજ? આવે છે, આવે છે. બોલો બોલો. યુદ્ધ ના કરવાના, કરુણા, કોઈ આનંદ નથી, પાપનો ભય, અનિર્ણયતા, પછી એક રહી ગયું. એક રહી ગયો ને? એક રહી ગયું. ઓકે ઓકે. એટલે લેવલ 1 વારંવાર કરવાનું છે આપણે બધાએ, બરાબર? ઇવન મારે પણ, નોટ ઓનલી યુ, મારે કરવાનું છે તમારી સાથે વારંવાર વારંવાર. કયું ભૂલાઈ ગયું દેવ્યાની માતાજી? કયું ભૂલાઈ ગયું? હરે કૃષ્ણ પ્રભુજી. પરંપરાનો નાશ. પરંપરાનો નાશ. તો આવી રીતના કરુણા, કોઈ આનંદ નથી, પાપનો ભય, પરંપરાનો નાશ, અને છેલ્લે અનિર્ણયતા. આવા 5 કારણો ભગવાનની સામે રજૂ કરે, અને ભગવાન એના જવાબમાં આખી ભગવદ્ ગીતાની ફિલોસોફી મૂકે છે. આ એક સ્ટેજ સેટઅપ છે, બરાબર? અને એ પણ તમને પ્રશ્ન થાય કે અર્જુન ભગવદ્ ગીતા સમજી શક્યા, ઇવન સંજય પણ ભગવદ્ ગીતાને સમજી શક્યા, પણ ધૃતરાષ્ટ્ર સમજી ના શક્યા. વિચાર કરો કે સંજયે બરાબર ધૃતરાષ્ટ્રને ભગવદ્ ગીતા કીધી હતી, તોય ના સમજી શક્યા, બરાબર? સંજય તો ઓથેન્ટિક ઓથોરાઇઝ પર્સન હતા ભગવદ્ ગીતા બોલવા માટે, તોય ના સમજી શક્યા, કારણ કે એ ભાવ નહોતો અર્જુન માટે. અર્જુનને જે ભાવ હતો એ, બરાબર? બીજું, જેટલી પણ સ્ટોરી છે એ બધી આ પેલા ચેપ્ટરની અંદર ઘણી બધી સ્ટોરીઓ છે, બાકી આગળથી ફિલોસોફી છે. આપણા આચાર્ય શ્રીલ પ્રભુપાદે આ ચેપ્ટરને ખૂબ મહત્વ આપ્યું છે. પ્રભુપાદના ઘણા બધા લેક્ચર આ ચેપ્ટર રિલેટેડ છે, બરાબર? બીજા બધા આચાર્યોની ટીકા નથી. શું કામ બીજા બધા આચાર્યોએ ટીકા નથી આપી? તો કે પહેલાના સમયમાં એ ટીકા આપવાની જરૂર નહોતી પેલા ચેપ્ટરમાં. શું કામ નહોતી? તો કે લોકોને ખબર હતી કે ખરેખર દુઃખમાં છીએ. લોકોને ખબર હતી કે આ જગત દુઃખાલયમ છે ને આપણે ફસાઈ ગયા છે, એવું લોકોને ખબર હતી, પેલાના લોકોને. આજકાલ લોકોને જ ખબર નથી કે આપણે ફસાઈ ગયેલા છીએ, બરાબર ને? કોઈને ખબર જ નથી કે આપણે ફસાઈ ગયા છીએ. આપણે સુખની શોધમાં જ નીકળીએ છીએ. આપણને એ નથી ખબર પડતી કે અહીંયા સુખ પોસિબલ નથી. તો પેલાના લોકો છે તપ કરતા, જપ કરતા, સાધના કરતા, વર્ણાશ્રમ ધર્મ ફોલો કરીને એક સમયે વનપ્રસ્થ લઈ લેતા, કારણ કે એને ખબર હતી. એટલે પેલાના આચાર્યો જે છે એને ટીકા લખવાની જરૂર નહોતી, કારણ કે જે જનરેશન હતી એ સારી હતી, બધાને ખબર હતી, બરાબર? એટલા માટે. તો પેલો શ્લોક, ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુયુત્સવ મામકા પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. આ એકમાત્ર શ્લોક જે છે એ ધૃતરાષ્ટ્ર દ્વારા બોલાયો છે. બીજો કોઈ શ્લોક ધૃતરાષ્ટ્ર આગળ બોલ્યો નથી. 5 વિભાગમાં પેલા અધ્યાયને વિભાજિત કર્યું છે. પેલા શ્લોકની અંદર ધૃતરાષ્ટ્રની શંકા છે. 2 થી લઈને 11 શ્લોકમાં દુર્યોધનની જે એનો નેચર, પોલિટિકલ નેચર,
12 થી લઈને 19 શ્લોક છે પાંડવોની જીતના સંકેત ને 20 થી લઈને 27 ભક્ત વત્સલ ભગવાન કૃષ્ણ અને છેલ્લે અર્જુનના યુદ્ધના કરવાના કારણો એઓના લેવલ 1 2 માં ભણીએ છીએ. બરાબર. આ પેલો શ્લોક છે એ ખૂબ મહત્વનો શ્લોક છે અને આના એક એક શબ્દ છે એ પણ ખૂબ મહત્વના છે કારણ કે શરૂઆત જ ધર્મ ક્ષેત્રથી થાય છે. તો તમને આ એક શબ્દ ઉપરથી કુરુક્ષેત્ર અને યુદ્ધ ભૂમિનું રિઝલ્ટ તમને ખ્યાલ આવી જવો જોઈએ કે રિઝલ્ટ શું આવશે. બરાબર. તમે મને કહો કે આને ધર્મ ક્ષેત્ર શું કામ કહેવામાં આવ્યું છે? કોણ કહેશે? એનીબડી? કુરુક્ષેત્ર અને યુદ્ધ ભૂમિ જે છે એને ધર્મ ક્ષેત્ર શું કામ કહ્યું છે? Just a minute. હરે કૃષ્ણ. પ્રિન્સી માતાજી બોલો. હરે કૃષ્ણ પ્રભુજી. ત્યાં પહેલાના લોકો જે હતા તેને ત્યાં ધર્મક્ષેત્ર પર વરદાન મળ્યું હતું કે જે આ ભૂમિ પર યુદ્ધ કરશે ત્યાં ધર્મનો વિજય થશે અને ત્યાં પહેલા હવનો અને યજ્ઞો પણ થતા હતા. એટલે ઓકે, વરદાન મળ્યું હતું પણ શું કામ વરદાન મળ્યું હતું એ મને કહો. કોણ નથી બોલ્યું? નારાયણી સુનીના માતાજી બોલો જોઈએ. હરે કૃષ્ણ પ્રભુજી. આ જગ્યા એવી છે કે ત્યાં કોઈ પણ જાતનું યુદ્ધ થાય ને તો સત્યનો જ વિજય થાય. હા, પણ શું એટલે કામ? ધર્મ પ્રશ્ન એ છે શું કામ? એવું શું કામ? બોલો. દયાલક્ષ્મી માતાજી બોલો. ધર્મ અને અધર્મ વચ્ચે નિર્ણય કરવાનો છે એટલા માટે ધર્મક્ષેત્ર ગણાય છે. ત્યાં ધર્મ અને અધર્મી વચ્ચેનો પેલો છે એટલા પણ માટે. કોઈ પણ જગ્યાએ જઈને ધર્મ અધર્મનો નિર્ણય કરવાનો હતો ને. કુરુક્ષેત્ર સિવાય ધારો કે બીજા કોઈ ગ્રાઉન્ડમાં ગયા હોત તો નિર્ણય તો ધર્મ અધર્મ વચ્ચે જ કરવાનો હતો. પણ એ લોકેશન નું ઇમ્પોર્ટન્ટ શું કામ છે? મારો પ્રશ્ન એ છે કે કુરુક્ષેત્ર શું કામ સિલેક્ટ કરેલું છે? વાય? બીજી કોઈક જગ્યાએ જઈને યુદ્ધ કરી શકતા હતા. દિલ્હીમાં ઘણી બધી જગ્યા છે. બરાબર. શું કામ કુરુક્ષેત્ર સુધી લંબાણા હસ્તિનાપુરથી? પ્રશ્ન મારો એ છે ભાઈ શું કામ? શૈલેષ ભટ્ટ પ્રભુ બોલો. હરે કૃષ્ણ પ્રભુ. યસ યસ પ્રભુ. પ્રભુ કુરુવંશના પૂર્વજોએ ત્યાં આગળ ધાર્મિક મતલબ તપ કર્યું હતું અને યજ્ઞો પણ કર્યા હતા અને એના ફળરૂપે એમને ત્યાં વરદાન મળ્યું હતું કે અહીંયા ધર્મનું જે પણ કાર્ય કરવામાં આવશે એ સિદ્ધ થશે અને ધર્મ માટે યુદ્ધ થશે તો પણ ત્યાં ધર્મનો વિજય થશે. એટલે એને ધર્મક્ષેત્ર કહે છે. હરે કૃષ્ણ. યસ પ્રભુ. થેન્ક યુ. કુરુના મહાન પ્રતાપી રાજાઓ હતા. કુરુ વંશના એ બધા રાજાઓએ એ જગ્યા ઉપર વારંવાર યજ્ઞો કરેલા, જપ તપ કરેલા અને એનાથી ભગવાન ખૂબ પ્રસન્ન થયા હતા. એટલે કુરુક્ષેત્ર એટલે એ તીર્થભૂમિ છે, લાઈક હરિદ્વાર. બરાબર. લાઈક વૃંદાવન. હવે તમે વૃંદાવન જશો તો એ તીર્થભૂમિ છે. વૃંદાવન ખરેખર કોને સપોર્ટ કરશે? બરાબર. જે લોકો આધ્યાત્મિકતામાં હોય એને વૃંદાવન સપોર્ટ કરશે. આધ્યાત્મિકતામાં હોય, ભગવાનના ભક્તો, એ લોકો વૃંદાવન જાય, ભગવાનના દર્શન કરે, લીલા સ્થળીઓના દર્શન કરે અને ખૂબ આનંદ આવે, ખૂબ મજા આવે. એમ થાય કે ઘરે જ નથી આવું. આખો એક દિવ્ય અનુભવ થાય જગ્યા ઉપર. બરાબર. ચેન્ટિંગ ખૂબ સારું થાય. વૃંદાવનમાં હોય તો તમારી માળા અહીંયા થતી હોય એના કરતા ત્યાં માળાની ક્વોલિટી કેવી સારી થાય. બરાબર. મન તરત ભગવાનમાં લાગી જાય. લાગે ને? બરાબર. અહીંયા મંદિરે જતા હોય દર્શન કરીએ એના કરતા ત્યાં મંદિરે જઈને દર્શન કરીએ તો એક અલગ અનુભવ હોય. તો મતલબ જગ્યા છે એ સપોર્ટ કરે છે. કોને? તો કે એને લગતા ગુણ ધરાવનાર વ્યક્તિ હોય ને એને. તો આ ધર્મ ક્ષેત્ર છે તો ધર્મ ક્ષેત્ર મતલબ ધર્મને લગતા જેનામાં ગુણો હશે, બરાબર, એને એ જગ્યા સપોર્ટ કરવાની છે. આ એકચ્યુઅલી આ પેલો શ્લોકમાં જે ધૃતરાષ્ટ્રની જે ચિંતા છે ને એટલા માટે ચિંતા છે. એટલે ધૃતરાષ્ટ્રે પેલો જ શબ્દ વાપર્યો કે સાલું આ તો ધર્મ ક્ષેત્ર છે. સંજય, ભગવાને આ જે લોકેશન મતલબ કૃષ્ણએ જે લોકેશન સિલેક્ટ કર્યું છે, સંજય આ તો ધર્મ ક્ષેત્ર છે. તું જે વાત કરે છો લોકેશનની, અને એને ખબર હતી કે સાલું ધર્મ ક્ષેત્ર છે તો ધર્મની સાઈડ તો આપણે છીએ નહીં. એટલે પ્રશ્ન પૂછે છે ભાઈ ત્યાં યુદ્ધ માટે બધા ભેગા થયા, મામકા અને પાંડવા. અહીંયા પાર્શિયાલિટી જોવા મળે છે. રાજા ખરેખર ઇમ્પાર્શિયલ હોવો જોઈએ ને. રાજા ઇમ્પાર્શિયલ હોવો જોઈએ. અને અહીંયા તો વિચાર કરો એના સગા ભાઈના જ બાળકો છે. હવે ઇવન ભૌતિક જગતમાં જો ભાઈનું મૃત્યુ થાય અને ભાઈના બાળકો મોટો ભાઈ નાનો ભાઈ સાચવતો હોય તો ક્યારેક કોઈને ઇન્ટ્રોડક્શન આપવાનું હોય તો શું કે ભાઈ મારા બાળકો જેવા જ છે અથવા તો મારા ભત્રીજા છે, એવું જ ઇન્ટ્રોડક્શન આપે ને ભૌતિક જગતમાં. બરાબર. એની જગ્યાએ ધૃતરાષ્ટ્ર ઇન્ટ્રોડક્શન શું આપી રહ્યો છે?
તો કે ભાઈ મામકા એટલે કૌરવો તો મારા છે પણ પાંડવો મારા નથી. કૌરવો તો મારા છે પણ પાંડવો મારા નથી. બરાબર, એટલા માટે અહીંયા પૂછી રહ્યા છે. બરાબર, ઓકે. અને બીજો પ્રશ્ન મારો એ છે કે આ ધૃતરાષ્ટ્ર છે એ કોને રિપ્રેઝેન્ટ કરે છે ખરેખર? ધૃતરાષ્ટ્રનો પહેલો શ્લોક જ ધૃતરાષ્ટ્રનો આવે તો તમને બધાને પ્રશ્ન ના થયો કે ભાઈ આવડી પવિત્ર ભગવદ્ ગીતા છે અને એની શરૂઆત જ જે છે એ ધૃતરાષ્ટ્રથી થાય, આવું કેમ? બોલો, પ્રશ્ન ના થયો તમને લોકોને? વિક્રમી પ્રભુ શું કયો છો? એટલે પ્રભુજી એ આસક્તિ, આપણી આસક્તિને એટચમેન્ટ, પ્રભુજી આસક્તિ આસક્તિને પ્રેઝન્ટ કરે છે કે આસક્તિ ના આવી જોઈએ, આપણને આસક્તિ ના આવી જોઈએ એમ. ઓકે, પણ કોને રિપ્રેઝન્ટ કરે છે? કોને રિપ્રેઝન્ટ કરે છે? બોલો, આપણને બધાને. પ્રભુ ધૃતરાષ્ટ્ર છે એકચ્યુઅલી કોમન મેન ને રિપ્રેઝન્ટ કરે છે. આપણે એ જ કરીએ છીએ ને, મારું ને તારું, મારા બાળકો મારા છે, બરાબર ને, હું ખાલી એનું જ ધ્યાન રાખીશ, બરાબર. એટલા માટે આ બહુ મહત્વનો શ્લોક છે. એટલે ધૃતરાષ્ટ્ર છે શરૂઆત જ ત્યાંથી કરે છે. હવે ભગવદ ગીતા ખોલો અને એનો પેલો જે પેરેગ્રાફ છે આપણે વાંચવાનો છે. ચાલો, ઓપન યોર બુક્સ, વાંચવાની શરૂઆત કરો. ચાલો, રિદ્ધિ માતાજી વાંચો પેલો પેરેગ્રાફ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ ભાવાર્થ માતાજી. બાય શ્રીલ પ્રભુપાદ કી જય. જય. ભગવદ્ ગીતા એ બહોળું વાંચન ધરાવતું પારમાર્થિક વિજ્ઞાન છે, જેનો સારાંશ ગીતા મહાત્મ્યમાં આપ્યો છે. તેમાં કહ્યું છે કે મનુષ્ય શ્રી કૃષ્ણના ભક્તની નિશ્રામાં રહીને ભગવદ્ ગીતાનું તલસ્પર્શી અધ્યયન કરવું જોઈએ અને સ્વાર્થ પ્રેરિત અર્થઘટનો પ્રયાસ કરવો જોઈએ. સ્પષ્ટ સમજણ પામ્યાનું ઉદાહરણ સ્વયં ગીતામાં જ છે. તે એ છે કે જેવી રીતે અર્જુને સ્વયં ભગવાન કૃષ્ણ પાસેથી શ્રવણ કરીને ગીતોપદેશની સમજણ મેળવી, જો એ જ ગુરુ શિષ્ય પરંપરા દ્વારા અંગત સ્વાર્થથી પ્રેરિત થયા વિનાના અર્થઘટનો મારફત કોઈ મનુષ્યને ભગવદ્ ગીતા સમજવાનું સદભાગ્ય પ્રાપ્ત થાય તો તે સમસ્ત વૈદિક જ્ઞાન અને વિશ્વના સમગ્ર શાસ્ત્રોના અધ્યયને પાર કરી જાય છે. અન્ય શાસ્ત્રોમાં જે કંઈ છે તે બધું જ મનુષ્યને ભગવદ્ ગીતામાં મળશે. એટલું જ નહીં, પરંતુ વાંચકને એમાં એવી બાબતો પણ મળશે કે જે અન્યત્ર ક્યાંય ઉપલબ્ધ નથી. ગીતાનું આ વિશિષ્ટ ધોરણ છે. તે પૂર્ણ પરમાર્થવાદનું વિજ્ઞાન છે, કારણ કે તે સીધે સીધું સ્વયં પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા પ્રબોધાયેલું છે. હરે કૃષ્ણ. થેન્ક યુ માતાજી. હવે તમને એમ થાય કે ભાઈ આ શ્લોક તો છે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે, અને પેલા પેરેગ્રાફમાં પ્રભુપાદે એના વિશે કઈ નથી લખ્યું, બરાબર. પણ પ્રભુપાદે પેલા પેરેગ્રાફની અંદર સૌથી મહત્વનો મુદ્દાને એડ્રેસ કર્યો છે. કયો મુદ્દો? ગુરુ શિષ્ય પરંપરા. જ્યાં સુધી ગુરુ શિષ્ય પરંપરામાંથી જ્ઞાન નહીં લઈએ તો આપણે ભગવદ્ ગીતા સમજી શકવાના નથી. પ્રભુપાદને ખબર હતી કે આગળ જતા આવો ગોટાળો થવાનો છે. પ્રભુપાદ હતા ત્યારે આવો ગોટાળો થયેલો જ હતો, બરાબર. લોકો ભગવદ્ ગીતા વાંચતા હતા પણ સમજી નહોતા શકતા. એટલે પ્રભુપાદ અહીંયા બહુ ક્લિયરલી કહે છે ગુરુ શિષ્ય પરંપરામાંથી જ્ઞાન લેવાનું છે. અને ખરેખર પ્રભુપાદની ભગવદ્ ગીતાની અંદર એટલું આપ્યું છે કે ખરેખર તમને એવું લાગશે કે બીજું કઈ વાંચવાની જરૂર નથી. ખાલી તમે પ્રભુપાદની ભગવદ્ ગીતા પરફેક્ટ વાંચી લો અને તમે જો લેક્ચર લો તો સામેવાળી વ્યક્તિને એવું લાગશે કે તમે ઘણું બધું વાંચ્યું છે, બરાબર. તમે જયારે રેફરન્સ કોટ કરશો સામેવાળીને એવું લાગશે બરાબર કે તમે ખૂબ રીડિંગ કરો. હરે હરે. હરે કૃષ્ણ. અવાજ આવે છે? આવે છે પ્રભુ. આજે આપણને નેટવર્ક એટલું સપોર્ટ નથી કરતું એકચ્યુઅલી, નહીતર આ તો વાઈફાઈ છે. બીજું વાઈફાઈ માટે હું એટલે દોડીને હું ઘેર આવ્યો. ઓલું વાઈફાઈ ત્યાં નહોતું સપોર્ટ કરતું એટલે હું દોડીને આવ્યો. તો અહીંયા થોડુંક આપણને હેરાન કરે છે પણ વાંધો નહીં આવે. ચાલો, સંભળાય છે ને તમને લોકોને બધું બરાબર? આમ તો ઓકે, હું લોગ આઉટ જ થઈ ગયો તો પાછો લોગ ઇન થયો. તો શરૂઆતનો મહત્વનો જે મુદ્દો છે પ્રભુપાદ અહીંયા આપણને આપે છે કે ક્યાંથી આપણે વાંચવાનું છે અને કોને સાંભળવાના છે. અને આ ગોટાળો જોવામાં આવે છે એકચ્યુઅલી. મેં પ્રેક્ટિકલી જોયું છે કે લોકો યુટ્યુબમાં બધાને સાંભળી રહ્યા છે, બરાબર. ઇવન ઇસ્કોન ડિવોટીસ, બરાબર, ઇવન ઇનિશિયેટેડ ડિવોટીસ,
એને ઇવન દીક્ષા પણ લઈ લીધી હોય તો એને એવું લાગે છે કે પ્રભુપાદે એવું નથી આપ્યું, બરાબર, જે મને બીજા આપશે, અને એ લોકો સાંભળવા જાય છે. હું તમને એમ કહું કે આખી એક જિંદગી ટૂંકી પડે, તમે ખાલી એકવાર શેડ્યુલ બનાવી લો પ્રભુપાદના પુસ્તકોનું, બરાબર, તમારી એક જિંદગી આખી ટૂંકી પડશે, તમે વાંચી નથી શકવાના. ધેટ ઇઝ ઇમ્પોસિબલ. તમે કોઈ પુસ્તક બીજા હાથમાં નહીં લઈ શકો. પ્રભુપાદે એટલું આપ્યું છે, પ્રભુપાદના એટલા લેટર, પ્રભુપાદના એટલા રેકોર્ડિંગ, પ્રભુપાદના બધા પુસ્તકો. અને એકવાર તમે પ્રભુપાદની ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવતમ વાંચી લેશો અને તમને એવું લાગશે કે દુનિયાનું બધું જ્ઞાન આની અંદર છે, મારે ક્યાંય જવાની જરૂર નથી. એટલે ક્યાંથી વાંચે? એટલે હું તમને બહુ ક્લિયરલી ખુલ્લી રીતના કહું છું કે બુદ્ધિ વાપર્યા વગર, આપણી પોતાની બુદ્ધિ વાપર્યા વગર પ્રભુપાદની બુક વાંચો. પ્રભુપાદે બધું આપ્યું છે, કારણ કે પ્રભુપાદે પોતે બધું વાંચ્યું હતું. તો પ્રભુપાદે 4 વેદ, ઉપનિષદ, પુરાણો, સંહિતા, અરણ્યક, ઇવન પ્રભુપાદે બીજા સંપ્રદાયને પણ વાંચ્યા હતા અને એની ફિલોસોફી એડ્રેસ કરેલી છે જ્યાં જરૂર પડી ત્યાં, બરાબર, જ્યાં દ્વૈત સિદ્ધાંત, શુદ્ધ અદ્વૈત સિદ્ધાંત, અદ્વૈત સિદ્ધાંત, માયાવાદ, જે સિદ્ધાંતની જરૂર પડી પ્રભુપાદે બધા સિદ્ધાંત આપ્યા છે. અને પ્રભુપાદે બધું વાંચીને આપણને એનો નિચોડ આપ્યો છે. છતાં પણ ઘણા બધા લોકો છે અલગ અલગ જગ્યાએથી સાંભળવાની કોશિશ કરતા હોય. તો પ્રોબ્લેમ શું છે સાંભળવામાં? ખબર તમને એમ થાય કે ભાઈ આપણે તો ઓપન ફોર ઓલ હોવા જોઈએ, ઓપન માઇન્ડેડ હોવા જોઈએ. પ્રભુજી એવું ના હોય કે અહીંયા સાંભળવાનું નહીં સાંભળવાનું. પ્રોબ્લેમ એ નથી, તમે સાંભળી બધી જગ્યાએ શકો, પણ તો તમારામાં એ ડિફરન્શિએટ કરવાનું નોલેજ પાછું હોવું જોઈએ. બધી જગ્યાએ એ વ્યક્તિ સાંભળી શકે કે એને પરફેક્ટ પેલા તો નોલેજ હોય અને એનું ડાયવર્ઝન ના થાય. ગમે તેનું સાંભળી લે તો પણ ડાયવર્ઝન ના થાય. પણ એ બહુ અઘરું છે. એટલે ભગવાન ચૈતન્ય મહાપ્રભુ સ્વયં એવું કહીને ગયા છે, માયાવાદી ભાષ્ય સુનિલે હોઈલે સર્વનાશ. બરાબર, કે જ્યાં કૃષ્ણ નથી સેન્ટરમાં, એવા કોઈ પણ નું તમે વક્તવ્ય સાંભળી લો. હું એમ કહું કે ભલે ભાગવતમ જ હોય, ભલે ભગવદ્ ગીતા જ હોય, બરાબર, પણ જો એ વ્યક્તિ વૈષ્ણવ ના હોય, જો એ વ્યક્તિ ખરેખર કૃષ્ણનો ભક્ત ના હોય, જો ભક્ત એટલે ખાલી તિલક કરી દેવું ભક્ત નથી, ભક્ત મતલબ પ્રેક્ટિસિંગ ડિવોટી, પ્રેક્ટિસિંગ ડિવોટી એ ના હોય ને, તો ઇવન એમની પાસેથી પણ ભગવદ્ ગીતા ભાગવતમ નહીં સાંભળવાનું. કારણ કે શ્રીમદ ભાગવત મહાપુરાણ કહે છે કે 2 દૂધ બાજુમાં દૂધ પડેલા હોય, એક દૂધ છે એ સાપ દ્વારા દંશ આપેલું, મતલબ પેઠું કરેલું છે, અને એક દૂધ બાજુમાં નોર્મલ છે. 2 દૂધ બહારથી દેખાવે સમાન છે, પણ એક દૂધ છે એ ઝેરી છે. એટલે એવી રીતના માયાવાદી લોકો દ્વારા જ્યારે ભગવદ્ ગીતા અને ભાગવતમના પ્રવચનો આપવામાં આવે છે, આપણને લાગે બહુ સારું, બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક વાગતા હોય, બધાને નચાવતા હોય, નૃત્ય કરતા હોય, તમને ઇન્ટરેસ્ટિંગ લાગશે. કદાચ આ મારો ક્લાસ, બરાબર, તમને બોરિંગ લાગે, ઇવન ઇસ્કોનના ક્લાસ તમને બોરિંગ લાગે, એવું લાગશે પ્રભુજી નકરી ફિલોસોફી ઉપર વાત કરે છે, બરાબર, પણ સાપ દ્વારા દંશ દીધેલું છે, એનાથી કોઈ ઉદ્ધાર નહીં થાય, ભક્તિમાં કોઈ ઉન્નતિ નહીં થાય. એટલે ઓથેન્ટિક પરંપરામાંથી સાંભળો. શીલ પ્રભુપાદજીના જે ડિસાઇપલ છે એને જે ઓથેન્ટિક લેક્ચર છે એટલા સાંભળો. યુટ્યુબની અંદર બધું મળશે, બરાબર. એટલે ખરેખર જો ટકવું હોય ભક્તિમાં 30 વર્ષ, 40 વર્ષ, 50 વર્ષ સુધી, તો એનો બેસ્ટ ઓપ્શન જે સિનિયર વૈષ્ણવો જે કહે છે અને જેને પ્રેક્ટિકલી થોડોક અનુભવ કર્યો છે, એ વસ્તુ એ છે કે તમારી દિનચર્યામાં શ્રીલ પ્રભુપાદજીનું એક લેક્ચર હોવો જોઈએ એવરીડે. અને જો તમે દીક્ષિત ભક્ત હોય તો તમારા ગુરુ મહારાજનો એક લેક્ચર તમારી દિનચર્યામાં હોવો જોઈએ, બરાબર. આ 2 લેક્ચર તમારી દિનચર્યાનો ભાગ હોવા જોઈએ. રોજ સવારમાં ઉઠો, બરાબર, મંગલા આરતી થાય, જપા તમારા કમ્પ્લીટ થાય, બરાબર. એટલે પહેલું કામ એ હોવું જોઈએ કે શ્રીલ પ્રભુપાદજીનું એક લેક્ચર સાંભળવાનું વેદાબેઝમાં જઈને. બીજું કામ એ હોવું જોઈએ કે આપણા ગુરુ મહારાજનો એક લેક્ચર સાંભળીએ. પછી તમે બાકીના ઇવન ઇસ્કોનની અંદર પણ જેટલા પ્રભુજી છે સિનિયર ડિવોટીઝ, એને પણ હું એમ કહું કે પછી સાંભળો, પણ પેલા પ્રભુપાદને સાંભળો. સૌથી ઉપર તમે પ્રભુપાદને રાખો ખરેખર ટકવું હોય તો, નહીતર એ વેરી ડિફિકલ્ટ. બીજો જે પેરેગ્રાફ આપ્યો છે પેજ નંબર 38, મારી પાસે જે એડિશન છે એ પ્રમાણે, એમાં શ્રી પ્રભુપાદજી ધર્મક્ષેત્ર, ધૃતરાષ્ટ્રની શંકા અને સંજયનો પરિચય, આ 3 મુદ્દાને ત્યાં ચર્ચા કરે છે. બરાબર, ધર્મક્ષેત્ર હતું તો શું થયું, વિજયની શક્યતા વિશે અત્યંત શંકા હતી. એકચ્યુઅલી ધૃતરાષ્ટ્રને એ શંકા હતી કે ધર્મક્ષેત્ર છે તો આ લોકોનું, મારા દીકરાઓનું ત્યાં જઈને માઇન્ડ ડાયવર્ટ તો નહીં થઈ જાય ને, બરાબર, ત્યાં જઈને કંઈક ધાર્મિક તો નહીં બની જાય ને, થોડુંક એને એવી પણ શંકા હતી. ને આ લોકો યુદ્ધ છોડી તો નહીં દે ને, કારણ કે મહત્વાકાંક્ષા આપણને એવું લાગે, બરાબર, જયારે આપણે વૈષ્ણવ, બરાબર, મહાન વૈષ્ણવોની જયારે ટીકા વાંચીએ ત્યારે આપણે ખબર પડે કે
કે ધૃતરાષ્ટ્રની માનસિકતા અતિશય ખરાબ હતી, અતિશય ખરાબ. ધૃતરાષ્ટ્રની માનસિકતા ત્યાં સુધી ખરાબ હતી કે ગાદી માટે ઇવન પોતાના દીકરાઓની બલિ આપવાની થાય ને તો પણ કોઈ વાંધો નહોતો એને. બાકી એને પેલા ખબર હતી એકચ્યુઅલી. દુર્યોધન તો એક હાથો હતો એના માટે. ગાદી ઉપર એને ખબર હતી કે દુર્યોધન જીતશે ને તો ગાદી ઉપર મને બેસાડશે ધૃતરાષ્ટ્રને. એને એવો વિશ્વાસ હતો દુર્યોધન ઉપર. બરાબર. એટલે આટલી ખરાબ માનસિકતા ધૃતરાષ્ટ્રની હતી. બરાબર. અને બીજું, ભાઈના દીકરા અને પુત્રની જેમ રાખવા જોઈએ. બરાબર. એની જગ્યાએ શું કે છે કે નહીં નહીં, એ તો કૌરવો છે જ નહીં. શબ્દ અહીં કેવો વાપર્યો છે, મામકા પાંડવાસ જેવો. ભાઈ એ તો પાંડવ છે, એ કૌરવો નથી. નહીતર એને સંજયને એવું પૂછવું જોઈતું હતું, સંજય તું કહે, બરાબર, મારા દીકરા અને મારા ભત્રીજાઓ વિશે વચ્ચે શું ચાલી રહ્યું છે. તો રાજા તરીકેનો આ વિચાર જે છે એ ખરાબ છે. કારણ કે કૌરવ શબ્દ ખાલી કૌરવ માટે જ નહોતો. બધા જ આ જેટલા જ્યાં હતા યુદ્ધભૂમિ ઉપર, બરાબર, કૌરવ પાંડવ એ બધા ખરેખર કૌરવ હતા. બધા કુરુવંશના તો વારસદાર હતા ને. બરાબર. એટલા માટે. અને બાકી એને ભય પણ હતો ધૃતરાષ્ટ્રને કે આ જગ્યા એના માટે અનુકૂળ નથી, ખોટી જગ્યાએ આવી ગયા. એટલે આસક્તિ, બરાબર, પુત્ર પ્રત્યેનો મોહ, સિંહાસન પ્રત્યેની ઈચ્છા, બરાબર, અને મન ના બદલે એનો સંશય અને ભય, ગાદી જતી રહી એનો ભય. આ બધી જ ભાવ, બધા જ પ્રકારના ભાવ એક સાથે પ્રગટ થયા. એટલે શ્રીલ પ્રભુપાદજી તાત્પર્યમાં છેલ્લે પેરેગ્રાફ જે લખ્યો છે ને, નિંદણ, જો એ ઉપમા તમારે યાદ રાખવાની છે. તમારી પરીક્ષામાં તમને ઉપમા પૂછી શકે. જો આજે આપણે ભણીએ છીએ આમાંથી સીબીએ નો ક્વેશ્ચન કેવી રીતના આવી શકે ખબર છે? લાસ્ટ ટાઈમ સીબીએ ની પરીક્ષામાં પ્રશ્ન પૂછાયો હતો કે ધર્મક્ષેત્ર વાળો શ્લોકને પૂરો કરો. તો ખાલી એટલું લખ્યું હોય, ધર્મક્ષેત્ર, શ્લોક પૂરો કરો, અનુવાદ લખો, 5 માર્ક્સ. બરાબર. અથવા એવું લખ્યું હોય કે ધર્મક્ષેત્ર વાળો શ્લોક પૂરો કરો અને સમજાવો, 5 માર્ક્સ. આવી રીતના પ્રશ્ન પૂછાય. જેમાં શ્લોકના 2 માર્ક્સ હોય, સમજાવવાના 3 માર્ક્સ હોય. અને જો શ્લોક અનુવાદ અને સમજાવો એ રીતના હોય તો શ્લોકના 2 માર્ક હોય, અનુવાદનો 1 માર્ક હોય, અને સમજાવોના બીજા 2 માર્ક હોય. આમ કરીને 5 માર્ક્સ હોય ટોટલ. બરાબર. તો આ શ્લોક પૂછાય છે તમારી સીબીએ ની એક્ઝામમાં, ભલે તમારી ઓલામાં નથી, ક્યાં શ્લોકની પરીક્ષામાં. એટલે તમે બરાબર મિસઅન્ડરસ્ટુડ થઈ જશો જ્યારે સીબીએ માં પૂછવામાં આવશે. તો તમને એમ થઈ જશે કે પ્રભુજી આ તો શ્લોક વાળામાંથી ઇમ્પોર્ટન્ટમાં નહોતો. બરાબર. પણ ભગવદ્ ગીતાના મહત્વના શ્લોકો સીબીએ માં પાછા પૂછાય છે. શ્લોકની એક્ઝામમાં ભલે ના પૂછાતા હોય. એટલે ઘણા બધા શ્લોકો આપણે કરવાના હોય છે. એમાં ધર્મક્ષેત્ર વાળો શ્લોક પણ આપણે પાકો કરવાનો છે. અને બીજી અહીંયા ઉપમા જે આપી છે, નિંદામણ. નિંદામણ એટલે શું, કોને ખબર છે? નિંદણ અથવા નિંદામણ, આમાં ખેડૂ હોય ને ખાસ ખબર હોય. અર્ચના માતાજી, નિંદણ એટલે શું? ઓકે, થેન્ક યુ. નીતા માતાજી તમે કહો, નિંદામણ એટલે શું? હરે કૃષ્ણ પ્રભુજી. નિંદામણ એટલે મુખ્ય પાકની આજુબાજુમાં જે વધારાની વનસ્પતિ હોય ને, જે છોડ હોય ને, એમને નિંદણ કહેવાય. ઓકે. આશા માતાજી, નિંદામણ એટલે શું? હરે કૃષ્ણ પ્રભુજી. જે પાકમાં આવ્યો હોય ને એની આજુબાજુ જે વધારાનું ઘાસ થાય ને એને નિંદામણ કહેવામાં આવે છે. હા, પાકની આજુબાજુ વધારાનું ઘાસ થાય, ખેડૂ હોય ને ખબર હોય. અને તમે જે પોષણ આપો ને એ બધું લઈ લે, બરાબર, એમાંથી મિનરલ્સ ને બધું જે ખરેખર જે મેન છોડવાને જોતું હોય ને એ ઘાસ પણ વધારે ખેંચી લે. એટલે ખેડૂત છે એ નિંદામણ કાઢી નાખે. પ્રભુપાદ અહીંયા શું કામ આપ્યું છે નિંદામણનું એક્ઝામ્પલ? પેલા શ્લોકની અંદર કે પ્રભુપાદ કે છે કે આ દુર્યોધન ને બધા છે ને એકચ્યુઅલી નિંદણ છે. બરાબર, એ નિંદણ છે. એ લોકો અધર્મી છે. જે ખરેખર ધાર્મિક છે, જેને મળવું જોઈએ એ, બરાબર, એનું એ વચ્ચેથી લઈ લેવા વાળા છે. અધાર્મિક લોકો છે. બરાબર. કારણ કે 6 પ્રકારના આતતાઈઓ આપણે ભણ્યા છીએ ને, યાદ છે 6 પ્રકારના આતતાઈઓ? નહીં તો આગળ આવશે, નો યાદ હોય તો ચિંતા નહીં કરતા. કોઈને બોલવા હોય તો હું કહું. જિજ્ઞા માતાજી બોલો 6 પ્રકારના આતતાઈઓ. એક તો આગ લગાડનાર, ઝેર આપીને મારી નાખનાર, બીજાની સંપત્તિ હડપ કરનાર, પછી બીજાની કોઈની પત્નીને અપહરણ કરીને કે કોઈ પણ રીતે કરનાર, પછી આગ લગાડનાર, આગ આવી, જમીન પચાવી પાડનાર, જમીન પચાવી, અને શસ્ત્રથી હુમલો કરનાર.
હા, ઘાતક શસ્ત્રોથી હુમલો કરનાર. થઈ ગયા. તો આ 6 પ્રકારના લોકોને આતતાઈઓ કીધા છે, અને આ 6 અવગુણો જે છે એ આ બધામાં હતા, એટલે આને નિંદણ કીધા છે. બરાબર, કોને? આ બધાને. અને આ બધા મહત્વનો ભાગ બન્યા. શેનો ભાગ બન્યા? તો કે ભગવદ્ ગીતાનો 4.2 નંબરનો જે શ્લોક છે ને, એ શ્લોક માટે એ ભાગ બન્યા. કયો છે 4.2? યાદ છે? ક્લુ આપું તમને. વિક્રમી પ્રભુ બોલો 4.2. પરિત્રાણાય સાધૂનાં નહીં પ્રભુ, 4.2. 4.2. આકૃતિ માતાજી બોલો. આકૃતિ માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. એવં પરંપરા પ્રાપ્તિમ ઇમં રાજર્ષય વિદુઃ સકાલેન ઇહં મતા યોગનસ્તે પરમ તપઃ. હરે કૃષ્ણ. તો એમાં એ શ્લોકની અંદર જે આવ્યું ને કે આ જ્ઞાન રાજર્ષિઓ માટે હતું, રાજર્ષિઓએ લેવાનું હતું, બરાબર, અને રાજર્ષિઓએ એ પ્રમાણે એના બાળકોને આપવાનું હતું. આ પરંપરાને તોડવામાં આ લોકોનો બહુ મોટો હાથ હતો. ધૃતરાષ્ટ્ર, દુર્યોધન, દુશાસન, આ લોકોનો. કારણ કે ત્યાંથી જ રાજર્ષિ પરંપરા તૂટી ગઈ એકચ્યુઅલી એના કારણે. એટલે પણ આ બધાને બરાબર વધ કરવો બહુ જરૂરી હતો. કારણ કે એને ભગવાને એસ્ટાબ્લિશ કરેલી પરંપરા રાજા હોવા છતાં તોડી નાખી. કોઈ સામાન્ય વ્યક્તિ હોત તો બહુ પ્રોબ્લેમ નહોતો, પણ ધૃતરાષ્ટ્ર ચક્રવર્તી સમ્રાટ હતો એ સમયે. હવે એ જ જયારે ભગવદ ગીતાને ફોલો ના કરતો હોય તો બરાબર. એટલે પણ એ બધાને અહીંયા પ્રભુપાદજીએ નિંદણ તરીકે કહ્યા છે, અને એટલે એ બધાને વધ કરવો આવશ્યક હતો. બરાબર. આ નિંદામણ જે છે તમે લોકોએ જે ચર્ચા કરી એના ઉપર આપણે ચર્ચા કરી છે. બરાબર. અવાંછિત પૌધા મતલબ નિંદણ સાથે શું કામ તુલના કરી છે? તો કે એ બધા આતતાઈઓ હતા. બરાબર. એટલા માટે આ બિનજરૂરી છોડવાઓને ઉખાડી નાખવા ખૂબ જરૂરી હતા. ઓકે. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યો ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત અનંત કોટી વૈષ્ણવ કી જય. શ્રી પ્રભુપાદ કી જય. ગુરુ મહારાજ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ પ્રભુજી. દંડવત પ્રણામ. દંડવત પ્રણામ.